टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગુડ મોર્નિંગ દર્શક મિત્રો, આપ સૌ કોઈનું સ્વાગત ઓપનિંગ કેપિટલમાં. હું યશ આપના સાથે. ભારતીય માર્કેટ્સ રજાના મૂડમાં છે, ત્યારે રજામાં મજા રહેશે કે સજા રહેશે તે આજે થોડી ક્ષણોમાં આપણને ખબર પડવાની છે. અત્યારે તો થોડી સજા દેખાય છે, બધા જ સંકેતો પર નજર કરીશું. પણ આવો શરૂઆત હેડલાઇન્સ સાથે કરીએ. ભારતીય માર્કેટ્સ માટે મિશ્ર સંકેત. એફઆઈઆઈની સતત ત્રીજા દિવસે કેશમાં વેચવાલી જોકે વાયદામાં શોર્ટ કવર કર્યા. ગિફ્ટ નિફ્ટીમાં સામાન્ય ઘટાડો, એશિયામાં મજબૂતી. બુધવારે તેજી સાથે બંધાયા હતા અમેરિકન માર્કેટ્સ. કોફોર્જના બોર્ડની મહત્વપૂર્ણ બેઠક. ક્યુઆઈપી અથવા પ્રેફરન્શિયલ દ્વારા ફંડ ભેગું કરવા માટેની બેઠક બાદ સાંજે 5:30 કલાકે યોજાઈ શકે છે. એનાલિસ્ટ કોલ. કેસ્ટ્રોલમાં વધુ 26% હિસ્સેદારી ખરીદવા માટે મોશન જેવીને સ્ટોક પીએ ઓપન ઓફરની કરી જાહેરાત. અંદાજે ₹194 પ્રતિ શેરના ભાવે આવી શકે છે. ઓપન ઓફર. કેસ્ટ્રોલ છેલ્લા દિવસોમાં સતત રહ્યો છે એક્શનમાં. ડિફેન્સ શેર્સ પર આજે રહેશે નજર. રક્ષામંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં ડિફેન્સ કાઉન્સિલની મહત્વપૂર્ણ બેઠક. મિસાઇલ અને અન્ય હથિયારોની ખરીદી કરવા માટે વિચારણા શક્ય. અને સોના ચાંદીમાં જોરદાર તેજી. ચાંદી 3% વધી $2,20,000 પાર. સોનું $1,38,000 નવા હાઈ પર. બ્રેન્ટ ક્રૂડ પણ $62 પાર. જોકે ક્રિપ્ટો કરન્સીઝમાં વેચવાલી હાલ. આ સાથે જ શરૂઆત કરીએ. આજે ભારતીય માર્કેટ્સ કઈ દિશામાં જવાના છે તે દિશા હવે આપણે અહીંયાથી નક્કી કરવા જઈ રહ્યા છીએ. અને અત્યારે તો શરૂઆત સારી થાય તેવું લાગતું નથી. રીઝન બીંગ, તમારું કારણ જે નકારાત્મકતાનું આજે જે બની રહ્યું છે તેને આપણે સમજવાની કોશિશ કરીશું. જોકે ગ્લોબલ માર્કેટ્સ બધા જબરદસ્ત એક્શનમાં છે. તમે ડાઉનો જે બુધવારનો અડધા દિવસનો ક્લોઝ છે તે જુઓ તમે, તો બહુ જ સરસ તેજી તમને જોવા મળેલી છે. S&P 500, નાસ્ડેક, તમને રેકોર્ડ ક્યાં બનતા જોવા મળ્યા? ડાઉની અંદર અને S&P 500 આ બંનેમાં રેકોર્ડ હાઈ બનતા જોવા મળ્યા હતા. આ તરફ તમે નજર કરો એશિયન માર્કેટ્સ પર, તો એશિયન માર્કેટ્સ તરફથી પણ તમને એકંદરે તેજીના જ સંકેત બની રહ્યા છે. જાપાનના પોતાના અમુક CPIના આંકડાઓ વગેરે આવ્યા છે, કોર CPIના, અને તેના બધાના કારણે થઈને અહીંયા સારી તેજી જોવા મળી રહી છે નિકાઈની અંદર. પણ પ્રોબ્લેમ આપણા પોતાના માર્કેટમાં છે. આપણા પોતાના માર્કેટ અત્યારે ખરાબ શરૂઆત કરવા માંગે છે. ગ્લોબલ સંકેતો બધા જ સારા છે. આપણા પોતાના ફંડામેન્ટલ સંકેતોમાં કોઈ તકલીફ નથી. તેમ છતાં પણ ગિફ્ટ નિફ્ટી કહે છે અત્યારે 60 પોઈન્ટ આસપાસ ઘટાડા સાથે પોસિબલ છે કે માર્કેટ ખુલી શકે. તો ભાઈ એવું શું થઈ રહ્યું છે કે જેને કારણે અત્યારે ફિલહાલ પ્રોબ્લેમ છે તે આપણે આજે પહેલાં તો 9:15 વાગ્યા સુધી સમજવાની કોશિશ કરીશું. પણ આવો સીધા જઈએ હવે ગ્લોબલ માર્કેટ્સના સંકેતોને એક વખત જરા કમ્પ્રાઇઝ કરીએ, સમરાઇઝ કરીએ. મારા સહયોગી ધવલ આપણી સાથે જોડાઈ રહ્યા છે. ધવલ, ગુડ મોર્નિંગ. જણાવો, વૈશ્વિક માર્કેટ્સના શું હાલચાલ રહ્યા છે રજાઓના માહોલમાં? ગુડ મોર્નિંગ. સાહેબ, વૈશ્વિક બજારોમાં જોઈએ તો અત્યારે તો રજાઓનો જ માહોલ છે, એટલે લો વોલ્યુમ સાથે બધે કારોબાર થઈ રહ્યો છે. ગઈકાલે તો બધી ક્રિસમસની રજા હતી, ઘણા બધા માર્કેટોમાં આજે રજા છે. કેટલાક માર્કેટ બુધવારે અડધા દિવસ માટે જ ખુલ્યા હતા. અમેરિકન માર્કેટ આપણે જોઈએ તો બુધવારે ભલે અડધા દિવસ માટે ખુલ્યા હતા, પરંતુ તેજી સાથે બંધ થયા છે. નાસ્ડેક હાઈથી ફક્ત 400 પોઈન્ટ જ દૂર રહ્યો છે. તો તમે જે રીતે કીધું કે ડાઉ અને S&P 500 તેના રેકોર્ડ હાઈની નજીક જ બંધ થયા છે. S&P 500 પ્રથમવાર 6,900 પાર બંધ થયો છે. એટલે ને આ સતત એક એવું ત્રીજું વર્ષ છે અમેરિકન માર્કેટની અંદર કે જેને ડબલ ડિજિટમાં એક રિટર્ન આવ્યું છે. પણ અત્યાર સુધી ફક્ત 2 જ વાર, હવે ચોથું વર્ષ પણ નિષ્ણાતોનું એવું કહેવું છે કે ચોથા વર્ષે કદાચ આટલું ડબલ ડિજિટમાં રિટર્ન ન મળી શકે. અત્યાર સુધી ફક્ત 2 જ વાર એવું બન્યું છે કે અમેરિકન માર્કેટે સતત 3 વર્ષ સુધી ડબલ ડિજિટ રિટર્ન આવ્યું હોય. એક 1949થી 1952 હતું અને બીજું 1995થી 1999નું વર્ષ. પરંતુ આ વર્ષે હવે ત્યાં આ શક્યતા થોડીક ઓછી જોવામાં આવી રહી છે. પરંતુ
આજે સવારે ટ્રમ્પે સોશિયલ ટ્રુથ ઉપર એમનું જે નિવેદન આવે છે ત્યાં લખ્યું છે કે ભાઈ ખ્રિસ્તીઓ ઉપર જે હુમલા થઈ રહ્યા છે તેને લઈને ઉત્તર સોમાલિયાની અંદર અમેરિકન એરફોર્સે ત્યાં જે આતંકવાદીઓ છે તેમની ઉપર ISIS ઉપર એર સ્ટ્રાઇક કરી છે, કારણ કે ત્યાં આગળ ખ્રિસ્તીઓ વિરુદ્ધ ખૂબ મોટા પાયે નરસંહાર થઈ રહ્યો છે. તેના કારણે અહીંયા એક આ હુમલો કરવામાં આવ્યો છે. અને આપણે સોનું ચાંદી જોઈએ તો રેકોર્ડ હાઈ ઉપર સતત યથાવત બનેલા છે. એટલે અહીંયા ક્રૂડમાં પણ જોઈએ તો $62 ઉપર છે. આજે જે સોમાલિયા ઉપર હુમલા થયા ત્યારબાદ એક નવો વેનેઝુએલા અને સોમાલિયાનો એક નવો ફ્રન્ટ હવે અમેરિકા સાથે ઓપન થઈ રહ્યો છે. એટલે આ બાજુ ઝેલેન્સ્કીએ કીધું છે કે ભાઈ રશિયા સાથેની શાંતિ વાર્તા આગળ વધી રહી છે અને સારે વાતચીતથી ઉદ્દેશથી વાતચીત થઈ રહી છે. એટલે ત્યાં એક શાંતિની આશા દેખાઈ રહી છે. પરંતુ હવે અહીંયા યુદ્ધને લઈને એક નવા ફ્રન્ટ ખુલી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. અને ચાંદીમાં જોવા જઈએ તો ચીનનું એક ફંડ છે તે ગુરુવારે 10%ની લોઅર સર્કિટ સાથે બંધ થયું હતું, કારણ કે ત્યાં એને પહેલે સતત 3 દિવસ સુધી ત્યાં અપર સર્કિટ જોવા મળી હતી, કારણ કે ત્યાં આગળ એક જે ચેતવણી જાહેર કરવામાં આવી અને ત્યારબાદ એક અચાનક ત્યાંથી ફંડ પાછું ખેંચવામાં આવ્યું, તેના કારણે આ એક સ્થિતિ જોવા મળી હતી. એટલે વૈશ્વિક બજારોમાં જોઈએ તો તમામ એશિયન બજારોમાં સારી તેજી છે. નિક્કીમાં 1%થી વધુની તેજી છે. અમેરિકન બજાર તેજી સાથે બંધ થયા, પરંતુ ખબર નહીં આપણે ગિફ્ટ નિફ્ટીને શું વાંધો છે, વિદેશી રોકાણકારોને શું વાંધો છે. તે કેશમાં તો વેચવાલી કરી રહ્યા છે, પરંતુ એફએનઓમાં શોર્ટ કવર કરી રહ્યા છે. એટલે હવે આજે એક જે લો વોલ્યુમ સાથેનું એક ટ્રેડિંગ સાથે આપણને જોવા મળશે. એટલે આજનો કારોબાર આપણા માટે મહત્વનો રહેશે, પરંતુ ત્યાંથી ગિફ્ટ નિફ્ટી વૈશ્વિક બજારોના સંકેત સારા છે, પરંતુ ગિફ્ટ નિફ્ટીથી નબળા સંકેત મળી રહ્યા છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયા વિકાસ બની રહ્યો છે, જેમાં ગિફ્ટના સંકેત નબળા છે. ધવલ, ખૂબ ખૂબ આભાર આપનો. આવો જરા FII અને DIIની પોઝિશનિંગ સમજી. મુદ્દો શું છે? તમે વર્ષ 2025 સમગ્ર રૂપે નેગેટિવ રહ્યા છો. કેશ માર્કેટનો યરલી ક્લોઝ તમારો થવા જઈ રહ્યો છે 2,95,900 કરોડ રૂપિયાની વેચવાલી FIIsની. હા, કેશ માર્કેટમાં આ જે આંકડા છે તે કરે માત્ર તમે બુધવારના જુઓ છો, પણ હું જે આંકડો કહી રહ્યો છું એ વર્ષ 2025ના કેલેન્ડર યરમાં કેશ માર્કેટમાં જે FIIs દ્વારા વેચવાલી કરવામાં આવી છે આ રેકોર્ડમાં સેકન્ડ હાઈએસ્ટ સેલિંગ છે. અને તે હજુ પણ અહીંયાથી, કારણ કે શનિ રવિ તો ભૂલી જઈએ, ચલો તો શુક્રવાર પછી સોમ, મંગળ અને બુધ, હજુ પણ 4 દિવસ તમારા આજના સહિત 4 દિવસ છે. 2024માં સૌથી વધુ વેચવાલી કેશમાં FIIs કરી હતી 3,02,434 કરોડ રૂપિયાની. અને પછી વર્ષ 2025માં અત્યાર સુધીમાં 2,95,900 એટલે ઓલમોસ્ટ 2,96,000 કરોડની વેચવાલી છે. જો આ બધું થઈ જાય છે, મતલબ 4 દિવસ હજુ પણ તેઓ વેચે છે, તો પોસિબલ છે આ 3,02,000 કરોડ રૂપિયાથી પણ વધુનું, એટલે કે આ વર્ષે રેકોર્ડ કેશ સેલિંગ થઈ શકે. એટલા માટે મે બી પોસિબલ છે કે કદાચ માર્કેટ્સને થોડું પ્રોબ્લેમ નડી રહી છે. ડિસેમ્બર મહિનામાં સોફાર 23,000 કરોડ રૂપિયાની વેચવાલી કરી છે. અને હવે આવો ડેલી જે આંકડા તમે જુઓ છો તે, એટલે કે 1,721 કરોડ રૂપિયાની વેચવાલી FIIs કરીને ગયા બુધવારે. આવો તમે DIIsના ખરીદદારીના સંકેત પર 2,381 કરોડ રૂપિયાની DIIs દ્વારા ખરીદદારી થઈ. હવે આવો ઇન્ડેક્સ ફ્યુચર્સ પર. ઇન્ડેક્સ ફ્યુચર્સ પર નજર કરતા તમને 838 કરોડ રૂપિયાની ખરીદદારી જોવા મળશે. મતલબ શું છે? FIIs કેશ વેચી રહ્યા છે પણ ફ્યુચર્સ ખરીદી રહ્યા છે, કારણ કે તમે ઓવર શોર્ટ સાઇડની પોઝિશન્સ પર હતા, 10થી પણ નીચે તમારો લોંગ શોર્ટ હતો, એટલે છેલ્લા 6-7 દિવસથી તમે ફ્યુચર્સની અંદર ખરીદારી કરતા જઈ રહ્યા છો. ઓકે, એ બહુ મેટર નથી કરતું. અને આમ પણ ઇન્ડેક્સ આપણો જે છે તે 26,200 પાર તો આપણે નીકળ્યા હતા, સતત 2 દિવસ નીકળ્યા હતા, એ રીતે પણ પોઝિટિવ છે. પણ આ તો થઈ ગયા FIIsના સંકેત. ચલો એક FI2 ઇમેજ પણ જોઈ લઈએ. ઓપ્શન્સમાં એમણે શું કર્યું છે, કેમ કે હવે મંથલી એક્સપાયરીમાં છીએ, રાઈટ? આપણે ઓપ્શન્સની અંદર 510 કરોડના નિફ્ટીના ઓપ્શન્સ, ઓકે, કંઈ બહુ ખાસ નથી. 848 કરોડના બેંક નિફ્ટીના ઓપ્શન્સ. હવે આ જે બધું થઈ રહ્યું છે ને ફ્યુચર્સના ઓપ્શન્સ, તેને તમે રોલઓવર્સનો પાર્ટ પણ ગણો. રીઝન બી રોલઓવર્સનો પાર્ટ એટલા માટે કારણ કે તમે મંથલી એક્સપાયરીમાં છો. યાદ અપાવીશ ફરી એકવાર, હું દરરોજ આમ તો કહી જ રહ્યો છું તમને પહેલાં થોડા દિવસોથી કે 68% તમારો નિફ્ટીનો રોલઓવર હતો નવેમ્બરથી ડિસેમ્બર. બેંક નિફ્ટીનો રોલઓવર હતો 70%. અને મિડ કેપ સિલેક્ટ જ્યાં સૌથી વધુ લોંગ હતા, ડિસેમ્બરમાં ઓલરેડી એમણે ઘણું વેચ્યું છે, સો મિડ કેપ સિલેક્ટનો તમારો રોલઓવર હાઈએસ્ટ હતો 86%. હવે શું થશે સમય બતાવશે, પણ આ છે પરિસ્થિતિ. બસ એક કન્સર્ન છે, વિક્સ તમારો સતત લો છે અને આવી પરિસ્થિતિમાં 26,142ના ક્લોઝથી નિફ્ટીમાં આજે શું થશે આવો જોઈએ. મારા સહયોગી યોમિક વડી સાથે જોડાયા છે. યોમિક, ગુડ મોર્નિંગ. જણાવો, બેઝિકલી આજે જ્યારે ઇન્ડેક્સ શુક્રવારે પણ ઓવરઓલ ગ્લોબલ હોલિડે સિઝનમાં ઓપન થઈ રહ્યા છે,
ગિફ્ટ નિફ્ટી કહે છે 60 પોઈન્ટનો ઘટાડો રહેશે. ચાર્ટ્સ શું કહે રહ્યા છે? યોમિક. યસ, ગુડ મોર્નિંગ. હવે આપણે જ્યારે રજાના મૂડ સાથે છીએ એટલે સ્વાભાવિક છે કે જો ભારતીય ગ્લોબલ બજારમાં તો રજા છે, ચાન્સીસ છે કે આપણા માર્કેટમાં પણ આજે રજા જેવું કંઈક ને કંઈક જોવા મળી શકે છે. છેલ્લા 3-4 દિવસની હિસ્ટ્રી રહી છે કે જે પણ થવાનું હોય છે ને એ 3-4 દિવસ આપણે જોઈએ કે અડધો કલાકમાં થાય છે અને પછી એક રેન્જ બાઉન્ડ રહે છે. તો આવો એ જે અડધો કલાકમાં બીજો અગર મુવમેન્ટ આવવાની હોય આજે તો કયા લેવલ છે કે જે આજે નજર કરીશું. શરૂઆત કરીએ નિફ્ટી સાથે. નિફ્ટીમાં હવે ડેલી ચાર્ટ ઉપર આપણે જો નજર કરીશું તો આપણને જોવા મળશે જે બુધવારના રોજ જે આપણને ઘટાડો જોવા મળ્યો હતો ને એ હવે જોવાનું રહેશે કે એ ફર્ધર ફોલો ડાઉન ના જોવું જોઈએ. ઘટાડો આવ્યો તો નો ડાઉટ, પરંતુ એમાં મંગળવારનો લો નહોતો બ્રેક થયો નિફ્ટીમાં, એ એક સારી વસ્તુ હતી. હવે આજે પણ જે રીતે 50-60 પોઈન્ટના કમજોરીના સંકેત છે એટલે ચાન્સીસ છે કે જો એ પ્રમાણે ઓપન થઈશું તો આપણને બુધવારનો પણ લો તૂટશે અને મંગળવારનો પણ લો તૂટશે. પછી નજર રહેશે તમારું 26,100 પહેલું તો લેવલ. આપણું ક્લોઝિંગ છે 26,142 એટલે ક્લોઝિંગ આપણું 26,100 આજુબાજુ થશે. પહેલી કન્ડિશન કે ઓપનિંગ બાદ 26,100 ને કમબેક કરે છે કે નહીં તમે એ વેઇટ કરી શકો. ચાલીસ અડધો કલાકમાં આપણને એ ખ્યાલ આવી જશે જો 26,100 ની ઉપર જવાનો પ્રયાસ કરે છે કે નહીં, ટકે છે કે નહીં. જો ના ટકે તો પછી આપણે નીચે ફોકસ કરીશું 26,047 લેવલ. આ 26,047 લેવલ એ છે કે જ્યારે આપણે અહીંયા સોમવારના રોજ ગેપ અપ ઓપનિંગ થયા હતા એનો લો છે 26,047 એટલે 26,047 આ મહત્વનો સપોર્ટ રહેશે. એ બ્રેક થશે ને તો 26,000 પણ આપણને એ આજે ને આજે ટચ થતું જોવા મળશે કારણ કે આ ગેપ છે. એટલે જો 26,047 આ તમારો લો બ્રેક થશે તો આ ગેપ પૂરો થવાના પ્રયત્ન આપણને પૂરેપૂરા જોવા મળી શકે છે. એટલા માટે પહેલું લેવલ શું 26,100 એ કન્ડિશન ફૂલફિલ થવી જોઈએ કે એની ઉપર માર્કેટ ટકે છે કે નહીં. જો ટકે છે તો પછી આપણે ઉપરની તરફ 26,200 કે જેને ક્રોસ કરવું પડશે કારણ કે 26,200 ઉપર તમે જો છેલ્લા 3 ટ્રેડિંગ સેશનથી તમે ક્રોસ કરો પરંતુ ક્લોઝિંગ આપવામાં નહીં થાય સફળ. તમે જો આ તમારો મંગળવાર આ તમારો બુધવાર બંને દિવસ તમે 236 233 હાઈ બનાવ્યા હતા પરંતુ 200 ઉપર ક્લોઝિંગ એક પણ દિવસ નહોતો હોય. એટલા માટે 200નું લેવલ બહુ જ મોટું રેઝિસ્ટન્સ બની ગયું છે એટલે એને ક્રોસ કરવું જરૂરી છે, એની ઉપર ટકવું જરૂરી છે. પરંતુ એના માટે જેમ વાત કરી 26,100 બસ એને એટલીસ્ટ આપણે ડિફેન્ડ આજે કરવું જોઈએ. નહીં કરીએ તો 26,047 એટલે આ બે સપોર્ટ ધ્યાન પર રાખીશું. ઉપર નવી તેજી માટે 200નું લેવલ છે એને ક્રોસ કરવું પડશે અને 236 આની ઉપર એક કોન્ફિડન્સ જોવા મળશે કારણ કે એ ક્રોસ થશે ને તો આપણને શું હાયર હાઈ બનશે અને તમારો મંગળવારનો બુધવારનો બંનેનો હાઈ તમારે ક્રોસ થશે. એટલા માટે 236 એ ઇમ્પોર્ટન્ટ લેવલ રહેશે અને પછી 26,300 રહેશે કારણ કે આ તમારો કોલ રાઇટર્સ છે અને જે ઓલ ટાઈમ હાઈની નજીક છે. એટલે સ્વાભાવિક છે કે આ બે રેઝિસ્ટન્સ તરીકે આપણે ફોલો કરીશું. નીચે સપોર્ટ તરીકે 26,100 અને 26,047 કે જેની ઉપર આપણી નજર હોવી જોઈએ. હવે આવો નજર કરી લઈએ ઓવાઈની પહેલાં 15 મિનિટ લઈને એક કામ કરો. 15 મિનિટમાં એકવાર નજર કરીએ કે આપણને બુધવારનો દિવસ છે કે જે ઉપલા સ્તરથી જે વેચવાલી આપણને જોવા મળી હતી એટલે સ્વાભાવિક છે કે ત્યાં પણ આપણું ફોકસ જરૂરથી એક વખત હોવું જોઈએ. આ 22 તારીખ તમે જો આપણને જોવા મળશે આ તેજી બાદ ઉપલા સ્તરે તમે ક્લોઝિંગ આપ્યું હતું. પછી તમે જુઓ આ તમારું 23 તારીખ આ તમે એક રિકવરી બાદ ઉપલા સ્તરે જ તમે ક્લોઝિંગ આપ્યું હતું. પછી તમે નજર કરો 24 તારીખ કે જે આપણે વાત કરી રહ્યા છીએ બુધવારની આ તેજી આવી ઉપલા સ્તરમાં ટક્યા ઓછું જે આગળ તમે ક્લોઝિંગ આપતા એમ નહોતું આપ્યું અને અહીંયા તમે નીચે આવી ગયા અને તમે તમારો લો એ દિવસનો બ્રેક કરી દીધો હતો. એટલે સ્વાભાવિક છે કે કન્સર્ન થોડું જરૂરથી બન્યું હતું. હવે જોવાનું રહેશે કે આજે તમે ગેપ ડાઉન ઓપનિંગ થાવ છો તો એટલીસ્ટ આ લેવલ જે આપણે વાત કરીએ 26,047 છે એ બ્રેક ના થવું જોઈએ. જો 26,047 બ્રેક થાય છે તો આ જે ગેપ છે ને એ ફિલઅપ થતો જોવા મળશે અને પછી તમારા માટે જે સપોર્ટ આવશે એ આવશે 25,980 થી 26,000 આ એક રેન્જ છે કે જે તમારે એક સપોર્ટ તરીકે પછી કામ કરશે. એટલે ક્લિયર 26,100 બહુ જ ઘણું મહત્વનું લેવલ છે જેની પર ફોકસ હોવું જોઈએ. ઓવાઈ ઉપર નજર કરી લઈએ કારણ કે હવે આજે શુક્રવાર છે સ્વાભાવિક છે પરંતુ હવે જ્યારે વીકેન્ડ બાદ આવીશું તો માત્ર 2 દિવસ રહેશે એક્સપાયરીના અને એ એક્સપાયરી વીકલી નહીં મંથલી પણ નહીં એમ કહેવાય કે 2025ની છેલ્લી નિફ્ટી માટે આપણને એક્સપાયરી જોવા મળવાની છે. તો ઓવાઈ ઉપર આવો નજર કરી લઈએ નિફ્ટીના ત્યાં આપણને જોવા મળશે હાઇલાઇટેડ પોઈન્ટ તો 26,000 કે જ્યાં આપણને હાલ એઝ ઓફ નાઉ ફૂલ સ્ટ્રોંગ સપોર્ટ હોય તો ત્યાં છે 1.5 કરોડનો. 26,100 થોડુંક ડાઉટફુલ એટલા માટે છે ને આજે કારણ કે તમે જોશો ને ત્યાં કોન્ફિડન્સ નથી. કોલ પુટ રાઇટર્સ પણ તમે જોશો ને તો ત્યાં 1 કરોડથી ઓછા છે. જે 26,000 ઉપર કોન્ફિડન્સ છે તમે જ્યાં નવું એડિશન પણ સારું થયું હતું એ એડિશન અહીંયા નહોતો કોન્ફિડન્સ તમે જો
માત્ર 24 લાખનું જ એડિશન બુધવારે થયું. સામે કોલ રાઇટર્સ પણ આવ્યા હતા. અહીંયા કોલ રાઇટર્સ કોન્ફિડન્સ નહોતો બતાવ્યો. મીન્સ કે હવે જ્યારે ક્યાંક ને ક્યાંક જે એક સપોર્ટ તરીકે જે કામ કરતા હોય, જે લોકો વ્યૂ પોઝિટિવ રાખતા હોય, એ લોકોએ પોતાની રેન્જ થોડીક બ્રોડ કરી દીધી છે. કારણ કે માર્કેટમાં અનસર્ટિનિટી, વોલ્યુમ છે નહીં, એટલે સ્વાભાવિક છે કે જો નવી ખરીદી નહીં થાય તો શું કરશે, કોઈ બી થોડું માલ વેચે તો ધીરે ધીરે નીચે જઈ શકે, જે છેલ્લા 2 દિવસથી જોવા મળે છે. એટલા માટે તેઓ પોતાની પોઝિશન્સ અહીંયા થોડીક સેવ કરવા માટે ચાન્સીસ છે કે 26,100માંથી મોટાભાગના અહીંયા 26,000 ઉપર એક શિફ્ટ થતા જોવા મળી છે. એટલા માટે સ્ટ્રોંગ સપોર્ટ 26,000 જ આપણા માટે રહેશે. 26,100 આજના દિવસે મેક ઓર બ્રેક રહેશે. એની ઉપર ટકો છો તો પછી 26,200 તરફની પહેલ જોવા મળી શકે છે. પરંતુ એને ક્રોસ કરવું આસાન નથી, જેમ મેં શરૂઆતમાં જ કહી દીધું. કારણ કે તમે જો બુધવારના રોજ પણ 62 લાખ નવું એડિશન કોલ રાઇટર્સમાં થયું હતું. ઓવરઓલ તમે જોશો તો 1.38 કરોડ કોલ રાઇટર્સ આપણને ત્યાં જોવા મળે છે. આગળ તો તમે જોશો તો 26,300 ઉપર પણ 1 કરોડ છે, 26,400 ઉપર પણ 1 કરોડ છે. એટલે કે આગળ અવરોધ માટે ઘણા બધા તમે જો પિલ્લર છે. દરેક 100 ની સ્ટ્રાઇક પ્રાઇસ ઉપર ત્યાં એક અવરોધ છે. સપોર્ટ માટે હવે માત્ર 26,000નું લેવલ છે. એટલે અહીંયા પણ આપણું ફોકસ જરૂરથી હોવું જોઈએ. તો આ વાત થઈ ગઈ આપણે નિફ્ટીની. હવે આવો વાત કરી લઈએ બેંક નિફ્ટીની. બેંક નિફ્ટીની ડેઇલી ચાર્ટ ઉપર સૌથી પહેલાં નજર કરીએ તો ત્યાં આપણને જોવા મળશે સેમ આપણને ઘટાડો જોવા મળ્યો હતો નિફ્ટીમાં, એ જ રીતે અહીંયા પણ ઘટાડો જોવા. પરંતુ અહીંયા હવે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ શું થઈ, જો તો તમને કહું, 10 ડેમાં તમારો શું હતો 59,187 એઝ ઓફ નાઉ, રાઈટ. 59,187 જે તમારો છે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ ડેલી ચાર્ટમાં. તમારું ક્લોઝિંગ કેટલું છે 59,183, રાઈટ. એક્ઝેક્ટલી તમે 59,183 જે 10 ડેમાં ઉપર જ તમારું ક્લોઝિંગ થયું હતું. હવે આજે તમે ગિફ્ટ નિફ્ટી પ્રમાણે જો ઓપનિંગ બેંક નિફ્ટીમાં પણ થયું છે તો સ્વાભાવિક છે કે ત્યાં પણ નેગેટિવિટી આવશે, એટલે તમે 10 ડેમાંની નીચે જતા રહેશો. એટલે આવા કન્ડિશનમાં કરવાનું શું કે 59,188ની જો તમે ગમે એમ ઓપનિંગ બાદ એટલીસ્ટ એને કમબેક કરીને સસ્ટેન કરવું જરૂરી છે. જેમ નિફ્ટીમાં 26,100ની ઉપર ટકવું જરૂરી છે, એ રીતે બેંક નિફ્ટીમાં 59,180 એટલે લેટ સે 59,200 લઈએ, 59,200ની ઉપર ટકવું જરૂરી છે. નહીં ટકો તો પછી માર્કેટ એક વખત 59,000 તરફ પહેલ આપણને જોવા મળશે. અને પછી જો ત્યાં પ્રેશર આવશે ને તો પછી પ્રોબ્લેમેટિક બનશે અને પછી 58,800 તરફ પણ માર્કેટ જઈ શકે છે. એઝ ઓફ નાઉ 2 સ્ટ્રોંગ સપોર્ટ બહુ જ છે બેંક નિફ્ટીમાં. એક છે 59,000 લેવલ અને બીજું છે 58,800. એટલે આ 2 સપોર્ટ ખાસ કરીને આ એક્સપાયરીમાં એટલે કે મંગળવારના રોજ સુધીમાં આપણે આ લેવલ છે કે જે ફોકસ પર રાખીશું. આ લેવલ જ્યાં સુધી બંને બ્રેક નથી થતા ત્યાં સુધી એઝ ઓફ નાઉ ફૂલ મંદીનો વિચાર નહીં કરીએ. ઉપરની તરફ નવી તેજી માટે 59,300. કારણ કે તમે જો જેમ નિફ્ટીમાં 26,200 ઉપર ક્લોઝિંગ નહીં થતું ને, એવી રીતે આપણને બેંક નિફ્ટીમાં 59,300ની ઉપર ક્લોઝિંગ નથી મળી રહ્યું. તમે જો ત્યાં જરૂરથી એક કન્સર્ન છે. તમે જો પહેલી કેન્ડલ, આ બીજી કેન્ડલ તમે જો મંગળવાર બુધવાર બંને દિવસ તમે જોશો તો 59,400ની ઉપર ગયા તમે, પરંતુ ક્લોઝિંગ 300ની નીચે જ આપો છો. એટલે જરૂરથી કન્સર્ન છે 59,300 જેની ઉપર એટલીસ્ટ ટકવું મુશ્કેલી પડી રહ્યું છે. એટલે ફોકસ ત્યાં છે અને 59,500નું લેવલ અહીંયા પણ ફોકસ રાખીશું. કારણ કે આ એક્સપાયરી માટે હાઈએસ્ટ કોલ રાઇટર્સનો કોઈ જગ્યાએ આમ કહી શકાય કે અડ્ડો હોય તો એ છે 59,500 ઉપર, કે જે આસાનીથી તો ક્રોસ નહીં કરવા દે. આવો એક વખત 15 મિનિટ ઉપર નજર કરી લઈએ. એ બાદ ઓવાઈ ઉપર તમને કહું શા માટે 59,500 હાઇલાઇટ કરી રહ્યું છું. 15 મિનિટ તમે નજર કરશો તો ત્યાં સેમ વે તમે આજે 2 દિવસનો તમારે જે હતો સોમવાર મંગળવાર બંને દિવસનો તમે જો નિફ્ટીમાં તમે શું કર્યું, માત્ર તમે બુધવારનો લો તોડ્યો, રાઈટ. આજે ચાન્સીસ તૂટશે અને બુધવાર તમે શું કર્યું, મંગળવારનો લો તોડ્યો નહોતો. પરંતુ અહીંયા તમે જો તમે મંગળવાર બુધવાર સોમવાર મંગળવાર એવું મને કહેવું છે, સોમવાર અને મંગળવાર આ બંને લો તમે બુધવારે તોડી દીધો અને આ જે ગેપ હતો ને એ ગેપ ફિલઅપ થઈ ગયો છે. એટલે અહીંયા તમે જો એ ગેપ ફિલઅપ થવાના જે આપણને ચાન્સીસ હોય એ ઓલરેડી પૂર્ણ થઈ ગયા છે. પરંતુ નિફ્ટીમાં ગેપ નથી પૂરા. બેંક નિફ્ટી ઓલરેડી ગેપ પૂરો કરી દીધો, બેંક નિફ્ટી આ નિફ્ટીમાં બાકી છે. એટલે જરૂરથી આ થોડું ઇન્ટરેસ્ટિંગ બનવાનું છે. લેટ સી કે હવે બેંક નિફ્ટી ગેપ પૂરો કરી દે તો એ સપોર્ટ આપે છે કે પછી નિફ્ટી ગેપ પૂરો કરવા માટે બેંક નિફ્ટીની નીચે ધકેલે છે. એટલે અહીંયા આપણું ફોકસ જરૂરથી રહેશે. ઓવાઈ ઉપર આવો સમજી લઈએ કે હવે બેંક નિફ્ટીમાં આપણને 59,000 કેટલું મહત્વનું લેવલ છે. હું જે તમને શરૂઆતમાં કહી રહ્યો છું કે શા માટે 59,000 લેવલ ના બ્રેક થવું જોઈએ, કારણ કે એઝ ઓફ નાવ કોઈ કોન્ફિડન્સ જો હોય તો એ 14 લાખ છે. પરંતુ અહીંયા એક વસ્તુ મને એ નહોતું પસંદ આવ્યું, કારણ કે તમે જો બુધવારના રોજ તમે 59,000 નીચે નહોતા ગયા, છતાં ત્યાં એક થોડો પણ નવો ઓવાઈ એડિશન પુટ રાઇટર્સમાં નથી થયું. એ તમે જો ઇવન તમે જોશો ને 9,000 તમારો ઓલરેડી પુટ રાઇટર્સ સ્ક્વેર ઓફ કરી લીધું છે. ઇવન કોલ રાઇટર્સ આવ્યા છે 64 લાખ. એટલે તમે જો કન્સર્ન જરૂરથી જ છે. હવે 59,500 જે તમને કહી રહ્યો છો ઓલરેડી તમે જો 5 લાખ નવું એડિશન, તમારો આંકડો જોશો ઓલમોસ્ટ 25 લાખ પહોંચી ગયો છે. સામે પુટ રાઇટર્સ બિલકુલ અડધા છે. એટલે અહીંયા ચાન્સીસ ઓછા છે કે 59,500 કે આપણને આ એક્સપાયરી મે બી ક્રોસ થાય. હવે થાય છે તો વેલ એન્ડ ગુડ, તો કોન્ફિડન્સ આવશે. પરંતુ હવે આવા ટાઈમે જ્યારે કોન્ફિડન્સ તમે જો કોલ રાઇટર્સનો બુધવારે પણ દરેક કોલ રાઇટર્સ
દરેક સ્ટ્રાઇક પ્રાઇસ હોય. પુટ રાઇડર્સ કોઈ જગ્યાએ નહીં આવે. પુટ રાઇડર્સ તમે જોશો દરેક જગ્યાએ સ્ક્વેર ઓફ કરીએ પોતાની પોઝિશન. ઇવન તમે જો 58, 900, 58, 800 પણ તમે નથી ગયા, ત્યાં પણ તમે જો પોતાની પોઝિશન સ્ક્વેર ઓફ કરી છે. એટલા માટે હવે જરૂરી છે બસ 59,000 આ લેવલ બ્રેક ના થવું જોઈએ. જો આજે બ્રેક થશે ને 59,000 લેવલ, તો આજે સ્ક્વેર ઓફનો જે આંકડો છે ને એ ક્યાંક ને ક્યાંક મોટી માત્રામાં આપણને જોવા મળી શકે. સો લેટ સી 59,000 લેવલ કે જે બહુ જ મહત્વનું છે. એટલીસ્ટ એ કોઈ પણ સંજોગોમાં બ્રેક ના થવું જોઈએ અને નીચે મારો કારોબાર સસ્ટેન ના થવું જોઈએ. થાય છે તો 58,800 લાસ્ટ સપોર્ટ રહેશે. અને ઉપર નવી તેજી માટે 59,200, 59,300 આ 100 અંકની રેન્જ છે કે જેની ઉપર જવું, જેની ઉપર ક્લોઝિંગ આવવું બેંક નિફ્ટી માટે જરૂરી છે. આ વાત થઈ ગઈ બેંક નિફ્ટી. નિફ્ટીમાં જેમ આપણે વાત કરી 26,100 મેક ઓર બ્રેક લેવલ છે. એ એટલીસ્ટ કોઈ પણ કારણોસર જો એની નીચે પણ જઈએ તેની સસ્ટેન થઈને ઉપર આવવું જરૂરી છે. નહીં આવીએ તો 26,000 તરફ પહેલ જોવા મળી શકાય નીચેની તરફ. અને 26,000 સ્ટ્રોંગ સપોર્ટ છે એઝ ઓફ નાવ ઓપન ઇન્ટરેસ્ટ પ્રમાણે. અને 26,200 કે જેની ઉપર ક્રોસ ઓવર જરૂરી છે જો નવી તેજીનો કોન્ફિડન્સ જોઈએ તો. યસ, બિલકુલ યોમિક, આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ડિટેલ્સ માટે થઈને. બેઝિકલી માર્કેટમાં મુદ્દો અત્યારે હવે એ જ છે કે આ મહત્વપૂર્ણ થ્રેશોલ્ડ જે યોમિકે વાત કરી કે 59,000 છે કે પછી 26,100 અથવા તો 26,000 છે નિફ્ટી માટે, શું તે મેન્ટેન થાય છે કે નહીં? આવો આપણી સાથે હવે માર્કેટ એક્સપર્ટ શ્યામ રેલવાણી જોડાઈ રહ્યા છે. શ્યામ સર, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. જેમ તમે હમણાં વાત સાંભળી રહ્યા હતા યોમિકની કે ઓપન ઇન્ટરેસ્ટ છે, ચાર્ટ્સ છે, તે બધા આમ જોવા જાઓ તો મોડરેટ રેન્જમાં જરૂર છે, પણ બેઝિકલી મુદ્દો અહીંયા એ બની રહ્યો છે કે ઉપલા સ્તરોથી કોઈક તો અવરોધ છે અને આપણે લોઅર વિક્સમાં છીએ. શ્યામ સર, સમજાવો આજનું માર્કેટ. પહેલાં તો ઇન્ટ્રાડે સ્ટ્રેટેજી, પછી મારે થોડી બ્રોડ બેઝ ચર્ચા કરવી છે ઇન્ડેક્સની, તે પછી હું બીજો સવાલ કરું તમને. પહેલાં મને માર્કેટ થોડું સમજાવો. આજે જ્યારે લોઅર વોલ્યુમ સાથે હોલિડે મૂડમાં છે, સમગ્ર વિશ્વમાં તેજી છે, તેમ છતાં પણ આપણા માર્કેટ્સ લાલ નિશાનમાં ખુલી રહ્યા છે. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ યશજી, અને ગુડ મોર્નિંગ આપણા બધા વ્યુઅર્સને પણ. તો યશજી, આપણે સોમવારે જે રીતે મળ્યા હતા નિફ્ટીના વીકલી એક્સપાયરીના પહેલા દિવસે, આગલા દિવસે, તો એ વખતે માર્કેટ લગભગ ચાલી રહ્યું હતું 26,170-80 ની આસપાસ. ત્યારે પણ આપણે સોમવારે ક્લિયર ડિસ્કશનમાં મેં તમને કહ્યું હતું કે 26,200 થી લઈને 26,230 વાળી એક રેન્જ છે જ્યાં નિફ્ટીમાં એક હર્ડલ તરીકે આવી શકે છે. બીજા દિવસે ગિફ્ટ નિફ્ટી સવારે 60 થી 70 પોઈન્ટ ઓપન પોઝિટિવના સંકેત આપી રહ્યું હતું, પણ તેમ છતાં આપણે 200 ની રેન્જમાં જ ઓપન થયા હતા અને આખો દિવસ ત્યાં વિતાવ્યો હતો. અને 26,200 પર જે રીતનું કોલ રાઇટિંગનું એડિશન હતું 5 કરોડની આસપાસ થઈ ગયું હતું, તો છેલ્લા જે રીતે એક સ્પાઇક આવે એ ખાલી 10-20 રૂપિયા વાળો ઓપ્શન જે છે ઓલમોસ્ટ જે છે 25-30 પોઈન્ટની સ્પાઇક આવે છે અને ફરીથી આપણે નીચે ક્લોઝ થઈ ગયા હતા. અને એના પછી અગર આપણે જોઈએ તો બુધવારના દિવસે ઉપલા લેવલથી સેમ એક્ઝેક્ટ એજ લેવલ છે 26,220-30 ની આસપાસથી આપણને થોડું ઘણું સેલિંગ પ્રેશર જોવા મળ્યું છે. એનું રીઝન છે કેમ કે ચાર્ટ ઉપર આપણે જોઈએ તો ક્લિયરલી એ રેન્જ જે છે એ એક રેઝિસ્ટન્સ ઝોન તરીકે છે અને ત્યાં ઇન્ડેક્સને હર્ડલ આવે એ રીતનું ક્લિયરલી પિક્ચર સિનેરિયો દેખાઈ રહ્યો હતો. હવે નીચેની તરફ અગર કોઈ સપોર્ટની વાત કરીએ તો પહેલા ક્યાં રોકાશે, તો આપણે છેલ્લા લગભગ 3 થી 4 દિવસની વાત કરીએ તો માર્કેટ જે રીતે 2 વખત આખું ગેપ અપ ઓપન થઈને ઉપર સસ્ટેન થયું હતું એટલે ડેફિનેટલી સ્ટ્રેન્થ તો બતાવે છે, પણ આ જે ગેપના એરિયા છે એ થોડા આપણે ફીલ કરીને ઉપરની તરફ મુવમેન્ટ આપીએ તો વધારે આપણે સ્ટ્રેન્થ થોડી વ્યવસ્થિત રીતે ડેવલપ થઈ શકે છે. તો નીચેની તરફ કદાચ આવે છે આજના દિવસમાં ઇન્ટ્રાડેમાં માર્કેટ, તો લેવલ આપણે સ્પેસિફિક ધ્યાન રાખીશું 26,050 થી લઈને 26,100 વાળું પહેલું આપણું સપોર્ટ ઝોન રહેશે. એના પછી નાની મોટું એક સપોર્ટ રહેશે 26,000 વાળું, રાઉન્ડ ફિગર છે પણ તેમ છતાં ત્યાં ઇમ્પોર્ટન્ટ સપોર્ટ નહીં મળે. 25,950 થી લઈને 25,980 વાળી રેન્જ છે જે ગેપ અપ ઓપનિંગ વાળી રેન્જ હતી. આપણે 19 તારીખ ડિસેમ્બરના રોજ આપણે એ રેન્જની આસપાસ ક્લોઝ કર્યો હતો. એ રેન્જની આસપાસ આપણે આવીશું તો ત્યાં ડિસેન્ટ સપોર્ટ માર્કેટને મળશે, ત્યાંથી રિવર્સલ થોડું શાર્પ આવી શકે છે. અને આપણે એ જ રીતે નિફ્ટીની વાત કરી, બેંક નિફ્ટીની વાત કરી લઈએ તો બેંક નિફ્ટીમાં નીચેની તરફ માર્કેટ આવે છે તો 59,000 ની આસપાસ એક સપોર્ટ મળશે. એ આપણે જે OI ના ડેટા અત્યારે દેખાઈ રહ્યા છે એ રીતે એની નીચે અગર માર્કેટ સસ્ટેન થાય છે કોઈ પણ રીઝનથી અથવા કોઈ પણ પેનિક સેલિંગ અથવા તો ઇન્ટ્રાડેમાં થોડું ઘણું પ્રોફિટ બુકિંગ અથવા જે પણ વોલેટિલિટી આવે છે તો એક નીચેની તરફ એક બહુ સારી રેન્જ છે 58,750 થી લઈને 58,900 વાળી. એ રેન્જ છે 150 પોઈન્ટની જ્યાં બેંક નિફ્ટી પણ જે છે સારો એવો સપોર્ટ લેશે. અને આ એક્સપાયરીમાં મને એની નીચેનો સિનેરિયો નથી દેખાઈ રહ્યો. સેમ એ જ રીતે ઉપરની વાત અગર કરીએ તો 59,350 થી લઈને 59,500 વાળી એક રેન્જ છે એ ઉપરની તરફ હર્ડલ તરીકે રહેશે. એ ક્લિયર કરીને ઉપર સસ્ટેન રહે છે તો આપણે માર્કેટને નવા સિનેરિયોમાં જોવા મળી શકે છે. અને નિફ્ટીમાં પણ ઉપલા બેન્ડ જોઈએ તો 26,230 નું લેવલ એકવાર ક્રોસ કરે છે તો 26,280 થી લઈને 330 વાળો ઝોનમાં જશે જે ઓલ ટાઈમ હાઈ વાળો રહેશે. એના પછી સસ્ટેન કરીએ છીએ તો ઉપર નવી મુવમેન્ટ કરી શકીએ છીએ.
અહીંયાથી ખાસ બની રહ્યું છે ઇન્ડેક્સ સ્પેસિફિક. સર, હું ઇનડેપ્થ આવીશ તમારા પાસે, પણ પહેલાં મને સ્ટોક સ્પેસિફિક આજે કયા કાઉન્ટર્સ રડાર પર છે તે પણ સમજવું છે, જેના માટે આપણા સહયોગી અજય અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે. અજય, ગુડ મોર્નિંગ. જણાવો સ્ટોક સ્પેસિફિક સમાચારો ક્યાં ક્યાં ખાસ છે. ગુડ મોર્નિંગ યસ. તો સ્ટોક સ્પેસિફિક આજે જોઈશું. બહુ બધી કંપનીના ન્યૂઝ આવેલા છે, એમાં ખાસ કરીને આજે ફોકસમાં છે ડિફેન્સ કંપનીઓ, જેમાં વાત કરીએ BELમાં જોઈશું એ કંપની જે રક્ષા મંત્રીના અધ્યક્ષમાં છે, એમાં ડિફેન્સ કાઉન્સિલની આજે બોર્ડ બેઠક થવા જઈ રહી છે. એટલે ફોકસ આજે રહેશે ડિફેન્સ કંપનીઓમાં, જેમાં મિસાઇલ અને જે અન્ય ફાસ્ટ ટ્રેક જે હથિયારો છે એની ખરીદી પર આજે ચર્ચા થવાની છે. ડિફેન્સ કંપની ઓર્ડરને લઈને તો ચર્ચામાં છે જ, હવે જે નવા હથિયારો અને જે ફાસ્ટ ટ્રેક ખરીદવા ઉપર જે કંપનીનો ફોકસ છે એના લઈને ફોકસમાં રહેશે. અને ડિફેન્સ સેક્ટરમાં જે DRDO પણ છે એ બી આજે બેઠકમાં હાજર રહેશે. એટલે BEL, HL, મસ્ડોક, કોચિન શિપયાર્ડ ખાસ કરીને આજે ફોકસમાં રહેશે. સેકન્ડ સ્ટોક વાત કરીએ તો NTPCમાં ઓવરઓલ ન્યૂઝ સ્પેસિફિક સારું છે કે કંપનીએ જે સોલર પાવર NTPCને એક ગ્રાફિક લઈને આવું. NTPCમાં ઓવરઓલ જોઈશું કંપનીને જે સોલાપુરમાં જે સોલર પાવરના PVમાં 13 મેગાવોલ્ટ ક્ષમતા છે, અહીંયા કમિશનિંગ માટે અહીંયા વધારો કર્યો છે. અને જે સોલર PVની કુલ ક્ષમતા અહીંયા 23 મેગાવોલ્ટ અહીંયા વધારો કરી છે. એટલે પહેલાં જે 13 મેગાવોલ્ટનું જે કમિશનિંગની ક્ષમતા વધારો હતો હવે અહીંયા વધીને 23 મેગાવોલ્ટ થઈ છે. એટલે ઓવરઓલ કંપની માટે સારું છે. અને કંપનીની ટોટલ પ્રોડક્શનની આપણે વાત કરીએ, કુલ ક્ષમતા અહીંયા છે 60,796. એટલે ટોટલ પ્રોડક્શન બી અહીંયાથી વધેલું જોવા મળે છે. એટલે NTPC ખાસ કરીને આજે ફોકસમાં રહેશે. આગળ વાત કરીએ તો કેસ્ટ્રોલ ઇન્ડિયામાં જોઈશું કે જે મોશન જેવિકો છે જે 26% હિસ્સો અહીંયા ઓપન ઓફર દ્વારા વેચવા જઈ રહી છે. એટલે ખાસ કરીને જે QIP દ્વારા ફંડ એકત્ર કરે છે કેસ્ટ્રોલ ઇન્ડિયા ફોકસમાં રહેશે. જેમાં છે કે ઓપન ઓફરની અને પ્રાઇસ જે રાખવામાં આવી છે 194 રૂપિયા પ્રતિ શેર. ઓવરઓલ અંદાજિત આ પ્રાઇસ અહીંયા રાખવામાં આવી છે કેસ્ટ્રોલ ઇન્ડિયા. એટલે ખાસ કરીને કેસ્ટ્રોલ ઇન્ડિયા આજે ફોકસમાં રહેશે. નેક્સ્ટ સ્ટોક વાત કરીએ તો સુપ્રીમ ઇન્ડસ્ટ્રીમાં જોયું છે કે કંપનીએ જે BPCL એટલે ભારત પેટ્રોલિયમ પાસેથી અહીંયા જે 2 લાખ યુનિટ માટે 10 કિલોગ્રામ કોમ્પોઝિટ સપ્લાય માટે LPG સિલિન્ડરના જે સપ્લાય છે એના માટે કંપનીને LOA મળ્યા છે. એટલે ખાસ કરીને જોશું તો સુપ્રીમ ઇન્ડસ્ટ્રી ફોકસમાં રહેશે. અને જે કુલ સપ્લાયની વેલ્યુની વાત કરીએ તો 54 કરોડની ઓવરઓલ અંદાજિત જે વેલ્યુ છે જે સપ્લાયની એ જોવા મળી રહી છે. ઓવરઓલ જે મોટી સપ્લાય અહીંયા કંપની કરવા જઈ રહી છે BPL પાસેથી. એટલે ખાસ કરીને ફોકસમાં રહેશે સુપ્રીમ ઇન્ડસ્ટ્રી. આગળ વાત કરીએ NBCCમાં જોઈશું કંપનીને મુંબઈ એરપોર્ટ ઓથોરિટી પાસેથી જે કંપની છે જમીન છે 25 એકર જમીન, એના માટે MOU સાઇન કર્યા છે. જે CGO કોમ્પ્લેક્સના વિકાસ માટે આ MOU સાઇન થયા છે. એટલે NBCC બી આજે ખાસ કરીને ફોકસમાં રહેશે. વોડાફોન આઈડિયામાં જેમ ન્યૂઝ હતા એ કંપનીને જે ટેલિકોમ ઓપરેટિંગ જે ડેપ્યુટી કમિશનર છે એના તરફથી નોટિસ મળી છે કે એને જે ફાઇનાન્સિયર 2019 છે એમાં 79.56 કરોડની GSTની નોટિસ મળી છે. એટલે જે 2019નું ફાઇનાન્સિયર છે એની જે 79.56 કરોડની જે ઓવરઓલ GSTની નોટિસ મળી છે. એટલે ખાસ કરીને આજે કંપની વોડાફોન આઈડિયા ફોકસમાં રહેશે. નેક્સ્ટ આગળ વધીએ તો KNR કન્સ્ટ્રક્શન એ કંપનીની જે 4 સ્પેશિયાલિસ્ટ પર્પઝ વ્હીકલ છે મતલબ SPVમાં પોતાની જે 100% હિસ્સેદારી છે અહીંયા વેચવા જઈ રહી છે. અને કંપની એવું બી કરી રહી છે કે જે ઇન્ડસ ટ્રસ્ટ છે એના સાથે ઓવરઓલ આ ભાગીદારી કરશે. એટલે ખાસ કરીને ફોકસમાં છે KNR કન્સ્ટ્રક્શન. અને એમાં બી કંપની જે ઓવરઓલ જે હિસ્સાની વેલ્યુની વાત કરીએ તો 566 કરોડનું જે રોકાણ હતું એની સામે કંપની અહીંયા 1543 કરોડમાં અહીંયા આવક થઈ શકે એની સંભાવના છે. એટલે KNR કન્સ્ટ્રક્શન ખાસ કરીને આજે ફોકસમાં રહેશે. અને લાસ્ટ સ્ટોક વાત કરીએ તો વિક્રમ એન્જિનિયરિંગ. ત્યાં જોશો કંપની NTPC રિન્યુએબલ એનર્જી પાસેથી 460 કરોડનો ઓર્ડર મળ્યો છે. એટલે બંને NTPC રિન્યુએબલ એનર્જી અને વિક્રમ એન્જિનિયરિંગ ખાસ કરીને બંને આજે ફોકસમાં રહેશે. અને ઓર્ડરની વેલ્યુની આપણે વાત કરી 460 કરોડ. અને ઓર્ડરની વાત કરીએ તો જે ઉત્તર પ્રદેશ જે બેલેન્સ ઓફ સિસ્ટમ માટે જે 400 મેગાવોલ્ટનો જે સોલર પ્લાન્ટ છે એ પ્રોજેક્ટ માટે ઓવરઓલ ઓર્ડર મળ્યો છે. એ કંપની વિક્રમ એન્જિનિયરિંગ સાથે રિન્યુએબલ એનર્જીમાં પ્રોજેક્ટ માટે કામ આગળ વધારી રહ્યા છે. એટલે ખાસ કરીને વિક્રમ એન્જિનિયરિંગ અને NTPC રિન્યુએબલ એનર્જી ખાસ કરીને ફોકસમાં રહેશે. તો યસ, આ બધા સ્ટોક હતા જે ન્યૂઝના ચલતે આજે ખાસ કરીને ફોકસ કરીશું. ઓકે, તો આ બધા જ સંકેતો ધ્યાન પર રાખીશું. અજય, આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. આપણી સાથે માર્કેટ એક્સપર્ટ નિશિત દોશી પણ જોડાઈ રહ્યા છે. સર, આપનું પણ સ્વાગત કરીએ. અને સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. નિશિત સર, પહેલાં તો થોડું સમજાવો માર્કેટની પરિસ્થિતિને કઈ રીતે જુઓ છો આજે જ્યારે થોડું ઠંડુ ઓપનિંગ થઈ રહ્યું છે ત્યારે. ઓકે, તેમની સાથે થોડી ક્ષણોમાં સંપર્ક કરીશું ફરી એક વખત. આ સંકેતો પર અત્યારે ફિલહાલ નજર રહેશે. શ્યામ સર, હવે આપના સ્ટોક સ્પેસિફિક પહેલાં તો રેકમેન્ડેશન જાણી લઈએ. કયા કાઉન્ટર પર ફોકસ આજે?
સ્ટોક સ્પેસિફિકમાં યસજી આપણી પાસે આજે હિન્દુસ્તાન પેટ્રોલિયમ છે, HPCL પર થોડું ધ્યાન રાખવાનું રહેશે, કેમ કે ઓવરઓલ સ્ટોકનું સ્ટ્રક્ચર જોઈએ મોટા ટાઈમ ફ્રેમ ઉપર ચેન્જ થઈ રહ્યું છે. આ સ્ટોકમાં 2 દિવસ પહેલા પણ આપ્યો હતો, પણ બપોરવાળા શોમાં હતો અને સ્ટોક અત્યારે એ જ પ્રાઇસની આસપાસ છે. એટલે ફરીથી એકવાર હાઇલાઇટ કરું છું, જે વ્યુઅર્સનું રહી ગયું તો એકવાર ધ્યાનમાં લઈ શકે છે. પિક્ચર બહુ સારું બની રહ્યું છે સ્ટોક ઉપર. અગર આપણે જોઈએ ઓગસ્ટ 2024 થી લઈને અત્યાર સુધીનું વીકલી અગર ટાઈમ ફ્રેમ જોઈએ તો બિલકુલ પિક્ચર પરફેક્ટ ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડરની પેટર્ન બનતી જોવા મળી છે. એનું નેકલાઇનનું બ્રેકઆઉટ આવ્યું હતું 450 ની આસપાસ. સ્ટોકે એના ઉપર બ્રેકઆઉટ આપ્યું હતું. વીકલી ટાઈમ ફ્રેમ પર બ્રેકઆઉટનું રીટેસ્ટ થઈને ફરી એની ઉપરના લેવલ સસ્ટેન કરી રહ્યું છે. અત્યારે 470 ની રેન્જમાં સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. આ જ લેવલથી બાયની એડવાઇસ રહેશે. નીચેની તરફ આવે તો 450 ના લેવલ સુધી એડિશન પણ કરી શકાય છે. સ્ટોપ લોસ રહેશે નીચે 420 નો સ્ટોપ લોસ રહેશે. ઉપરની તરફ ટાર્ગેટમાં 525 અને 600 રૂપિયાના બે ટાર્ગેટ માટે આપણે લગભગ 6 થી 8 મહિનાનો વ્યૂ લઈને આમાં ટ્રેડ કરી શકીએ. ઓકે, તો આ HPCL પર સર તરફથી આજે રેકમેન્ડેશન બની રહી છે, નજર અહીંયાથી ખાસ રાખવાની રહેશે. પણ આવો આગળ વધીએ અને હવે આજે ઇવેન્ટ્સ કઈ કઈ ધ્યાન પર રાખવાની છે તેના માટે સમજીશું. મારા સહયોગી મિરલ અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે. મિરલ, ગુડ મોર્નિંગ. જણાવો આજે કઈ કઈ ખાસ ઇવેન્ટ્સ છે જેને ધ્યાન પર રાખીશું. ગુડ મોર્નિંગ. યસ, આજે ઘણી બધી ઇવેન્ટ છે જેની ઉપર આપણું આજે ફોકસ જરૂરથી હોવું જોઈએ. જ્યારે કે પહેલી ઇવેન્ટ તો એ જ છે કે આજે ઘણા બધા જે વૈશ્વિક જે બજારો જે છે એ બંધ રહેવાના છે. જે હોંગકોંગ છે, ઓસ્ટ્રેલિયા છે, UK છે, ફ્રાન્સ છે, જર્મની છે અને કેનેડા છે, બધાના માર્કેટ આજે બંધ રહેવાના છે. તો એક એ મેજર ઇવેન્ટ રહેશે આજની તારીખ માટે. સાથે સાથે આજે આપણે જોવા જઈએ ને તો કોફર્સ જે છે એ ફંડ એકત્ર કરવા માટે એમની બોર્ડ બેઠક છે, તો એની ઉપર એક આપણું ફોકસ જરૂરથી હોવું જોઈએ. સાથે સાથે આપણે DCM જે છે, શ્રીરામ ઇન્ડસ્ટ્રી જે છે એનું ડીમર્જરની આજે એક્સ ડેટ છે, જેની ઉપર આપણું આજે ફોકસ હોવું જોઈએ. સાથે સાથે આજે જોવા જાવ તો નોવામાં વેલ્થ જે છે એ પણ એમની પણ આજે બોર્ડ બેઠક છે સ્ટોક સ્પ્લિટ માટે. તો ઓવરઓલ એ નોવામાં વેલ્થ પર પણ આપણું ફોકસ જરૂરથી હોવું જોઈએ. સાથે સાથે આપણી સાથે જેમ જોવા જાવ તો રામરતન વાયર જે છે એમાં પણ આજે 1:4 રેશિયોથી આજે બોનસ ઇસ્યુની એક્સ ડેટ છે, જેની પર આપણું ફોકસ હોવું જોઈએ. અને ઘણા ટાઈમથી આપણે જોવા જાવ તો સમન કેપિટલ જે છે એ FNO બેનમાં હજુ પણ યથાવત જ છે, તો એની પર પણ આપણું ફોકસ જરૂરથી હોવું જોઈએ. અને સાથે સાથે આજે જોવા જાવ તો આજે ઘરેલું બેંક લોન અને ડિપોઝિટ ગ્રોથ જે છે એના આંકડા આવવાના છે, તો એ પણ મેજર ઇવેન્ટ રહેશે આજની તારીખ માટે. અને સાથે ભારતના જે ફોરેક્સ રિઝર્વ જે છે એના પણ આંકડા આવવાના છે, તો એ પણ એક મેજર ઇવેન્ટ રહેવાની છે આજની તારીખમાં. જાપાનના ડિસેમ્બર મહિનાના જે CPIના આંકડા છે એ પણ આજે આવવાના છે, જેની પર આપણું ફોકસ જરૂરથી રાખવું જોઈએ. અને આજે ભારતના જે મંડપના જે છે એમાં ખાસ કાર્યક્રમ રાખેલો જે છે એમાં PM નરેન્દ્ર મોદી પણ આજે હાજર રહેવાના છે. તો ઓવરઓલ આ બધી ઇવેન્ટ્સ હતી. ને આજે જોવા જાવ તો ઘણા ટાઈમથી આપણે ચર્ચામાં ચાલી રહ્યો છે રેલવેઝ. તો રેલવેઝના જે જનરલ, નોન AC અને AC ક્લાસમાં જે ભાડા ચેન્જીસ કરવામાં આવેલા છે એ આજથી લાગુ થવાના છે. તો ઓવરઓલ આટલી બધી ઇવેન્ટ છે જેની ઉપર આજે આપણું ફોકસ જરૂરથી રાખવું જોઈએ. ક્લિયર. ખૂબ ખૂબ આભાર મિરલ આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો નજર અહીંયા રહેશે. માર્કેટ્સના પ્રી ઓપનિંગ બિટ્સ આવવાના શરૂઆત થઈ ચૂકી છે, પણ મેજર ફોકસ અત્યારે ફિલહાલ બની રહ્યું છે તે છે ચાંદી. ચાંદીમાં આજે ચાંદી થઈ ગઈ 8,000 રૂપિયા પર કિલોનો વધારો થયો છે. ઓબ્વિયસલી 8,000 રૂપિયાને મહત્ત્વ ના આપીએ, પણ નવો જે રેકોર્ડ બન્યો છે તેને જરૂર મહત્ત્વ આપવું જોઈએ, અને તે છે 2,33,000 રૂપિયાને ઉપર ફિલહાલ ચાંદી પહોંચી ચૂક્યું છે. એટલે આમ જોવા જાઉં તો એ 4% પણ વધુની મજબૂતી થાય. અને સોનામાં પણ ઓબ્વિયસલી ફોલોઅપ બાઇંગ છે જ. અત્યારે ફિલહાલ 0.5% વધુની મજબૂતી 1,38,000 પર સોનું. કેમ કે વોલ્યુમ વાઇઝ જુઓ તો સોનું બધાની પાસે વધારે હોય છે, ચાંદી જે અમુક સિલેક્ટેડ ઇન્વેસ્ટર્સ હોય છે તેઓ જ વધારે રસ ધરાવતા હોય છે. પણ તેમ છતાંય સોનું ચાંદી બંને અત્યારે ફિલહાલ નવા રેકોર્ડ્સ ખુલતા બજારે બનાવી રહ્યા છે. આ નવું લેટેસ્ટ અપડેટ. પણ નિશિત સર, આવો, સ્વાગત, ગુડ મોર્નિંગ. સૌથી પહેલાં સમજી લઈએ માર્કેટ ક્વિક ચેક કઈ રીતે જુઓ છો. આજે થોડી એવી નબળાઈ સાથેની ઓપનિંગ બાદ શું ટ્રેન્ડ એન્ટિસિપેટ કરી રહ્યા છો? ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. તો માર્કેટની વાત કરીએ તો ઓવરઓલ નિફ્ટીની બ્રોડ રેન્જની વાત કરીએ તો 26,000 થી લઈને 26,200ની રેન્જ સજેસ્ટ થઈ રહી છે. પ્લસ OIનો ડેટા પણ હાઈએસ્ટ આપણને પુટ રાઇટિંગ 26,000ના લેવલ્સ પર જોવા મળી રહ્યું છે અને કોલ રાઇટિંગ અરાઉન્ડ 26,200. તો બ્રોડ રેન્જ 26,000 થી લઈને 26,200ની નિફ્ટીમાં બની રહી છે. તો નિફ્ટીમાં અગર સ્ટ્રેટેજીની વાત કરીએ તો 26,000 જે છે ત્યાં આગળ એક ફ્રેશ બાય કરી શકાય છે. with the stop loss of 25,900 and target રહેશે 26,100 થી લઈને 26,200. તો બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી સાથે નિફ્ટીમાં ઓવરઓલ પોઝિશન બિલ્ડ કરી શકાય છે. ઓકે, સો બાય એન્ડ ડિપ્સનો વ્યૂ પછી ધીરે ધીરે અહીંયાથી જરૂર રાખવાનો રહેશે. નિશ્ચિત સર, સ્ટોક સ્પેસિફિક આપની રેકમેન્ડેશન જાણી લઈએ.
સો આજના દિવસનો આપણું રેકમેન્ડેશન ટ્રેડિંગ કોલ જે રહેશે ઓલા ઇલેક્ટ્રિક રહેશે. ઓલા ઇલેક્ટ્રિક અરાઉન્ડ 35 રૂપીસના આસપાસ ટ્રેડ કરી રહ્યું છે. ઓલા ઇલેક્ટ્રિકમાં બાય કરી શકાય છે અરાઉન્ડ 37 થી લઈને 38ના ટાર્ગેટ માટે. સ્ટોપ લોસ રહેશે 33.50. ઇન્ટરેસ્ટિંગ ચોઇસ સર. ઓલા ઇલેક્ટ્રિક ફંડામેન્ટલી જુઓ છો કે ટેકનિકલી આ બાય કોલને? સો બેસિકલી સર ન્યૂઝ બેઝડ ટ્રેડિંગ કોલ છે. PLI સ્કીમ ગવર્મેન્ટની અપ્રૂવ થઈ છે ઓલા ઇલેક્ટ્રિકને, તો ડેફિનેટલી એના લીધે બાઇંગ અપસાઇડ જોવા મળી શકે છે આજના દિવસમાં. સો એટલે ન્યૂઝ બેઝડ ટ્રેડિંગ. ઓકે, સો ઇન્ટરેસ્ટિંગ ચોઇસ છે. આમ પણ 2-3 દિવસ જે ખરાબ રહ્યા હતા, આમ તો 2-3 અઠવાડિયા કહેવું જોઈએ મારે, ખરાબ રહ્યા હતા, તે બાદ બેઝ ફોર્મેશન તો જરૂર કરી રહ્યો છે સ્ટોક ડેફિનેટલી. સો ઇન્ટરેસ્ટિંગ ચોઇસ, નજર રાખીશું. મે બી પોસિબલ છે કે વર્સ્ટ ઇઝ ઓવર ફેઝ હવે અહીંયાથી મે બી પોસિબલ છે કે આવ્યો હોય. સો એ પણ એક રીઝન છે સર તરફથી આજની ખરીદારીની રેકમેન્ડેશન બની રહી છે. માર્કેટને સેટલ થતાં થોડો સમય હજુ પણ મે બી લાગી શકે છે, તો આપણે જરા સ્ટોક સ્પેસિફિક 1-2 કાઉન્ટર્સ જે ધ્યાન પર આવી રહ્યા છે તેના પર નજર કરી લઈએ. પહેલાં તો સમાચારોના બેઝિસ પર આજે એક કાઉન્ટર જે હાઇલાઇટ થતું જોવા મળી રહ્યું છે તેના પર આપણે નજર કરીએ, અને તે છે કેસ્ટ્રોલ ઇન્ડિયા. ઘણું બધું થઈ રહ્યું છે સર. પ્રમોટર એક્ટિવિટીઝ, શ્યામ સર આપને રહેશે સવાલ. ઘણી બધી પ્રમોટર એક્ટિવિટીઝ ચાલી રહી છે, ઘણા ખરીદે છે, વેચે છે. એમનો ઇન્ટરનેશનલ જે ગ્રુપ છે ત્યાં પણ ઘણી બધી એક્ટિવિટીઝ ચાલી રહી છે. 2025માં સર કેસ્ટ્રોલે બહુ જબરદસ્ત એક્શન બતાવેલું છે. સો ઓબ્વિયસલી થોડા લોંગ ટર્મ ચાર્ટ્સ પણ ડિસ્કસ કરીએ અને ઇન્ટ્રાડે ચાર્ટ્સ પણ સમજાવો શ્યામ સર. કેસ્ટ્રોલમાં યશજી જે રીતે જોઈએ ને 2025માં આ વર્ષમાં અમારા ટ્રેડિંગ રડાર ઉપર પણ રહેતું હતું, વારે ઘડીએ સ્કેનર ઉપર પણ અમે જે રીતે છે આને જોવા મળતું હતું. પણ હવે અમે અત્યારના જે લેવલ છે એને આપણે અગર મોટા સ્ટ્રક્ચર પર જોઈએ, જે રીતે આપણે તમે કહ્યું કે મોટા ટાઈમ ફ્રેમ ઉપર એકવાર જોઈ લઈએ, તો આમાં વીકલી ઉપર અગર જોઈએ ને તો સ્ટોકનો એક સારો એવો સપોર્ટ છે 180ની આસપાસ, અને એની નીચેની અગર પ્રાઇસ બેન્ડ જોઈએ તો 175 થી લઈને 163, એટલે આ 12 થી 15 રૂપિયા વાળી જે રેન્જ છે એ સ્ટોક માટે બહુ સારા એવા સપોર્ટ તરીકે કામ કરી શકે છે. કેમ કે સ્ટોક અત્યારે જોઈએ તો ઉપલા લેવલથી થોડું ઘણું કરેક્શનમાં છે. એક વખત સ્ટોકે આપણે ઉપર ઓલ ટાઈમ હાઈ બનાવ્યો તો 280 વાળો, એના પછી આ રેન્જમાં આવ્યો તો 160 વાળી રેન્જમાં, એના પછી ફરી થોડું બાઉન્સ બેક બતાવીને 253 સુધી ગયો હતો. જૂના હાઈની આસપાસ ક્રોસ નતો કર્યો, ઉપરની જે રેન્જ બનાવી હતી એ રેન્જના નીચલા બેન્ડને ટચ કરીને ફરીથી નીચેની તરફ થોડું કરેક્શન બતાવ્યું. 180 થી ફરી પાછું 235 સુધીની રેલી બતાવી. એટલે સ્ટોક અત્યારે લોઅર હાઈની પેટર્ન બનાવે છે વીકલી ઉપર, પણ નીચેની તરફ સપોર્ટ ડિસ્ટર્બ નથી થઈ રહ્યા. હવે સપોર્ટ જ્યાં સુધી ઇન્ટેક છે 160 થી લઈને 178 વાળી રેન્જ, તો ત્યાં સુધી આપણે એને બાય ઓન ડિપ્સ તરીકે જોઈ શકીએ છીએ. કેમ કે વીકલી ચાર્ટ ઉપર જોઈએ તો કેન્ડલ જે છે એ વોલ્યુમ વાળી અને બધી સારી બનેલી છે, અને ઓવરઓલ જે રીતે સ્ટોકે બ્રેકઆઉટ આપીને ઉપરની તરફના હાઈ કર્યા હતા, એટલે હવે આ લેવલ એક વખત સસ્ટેન કરી જાય છે. 200 EMA છે એક તો વીકલી વાળી, એ લેવલ સસ્ટેન થઈ જાય છે, અહીંથી રિવર્સલ આપે છે તો ઘણી સારી વાત છે. નહીં તો પછી નીચેની તરફ 160 થી લઈને 173 વાળી રેન્જ જે છે બાઇંગ તરીકે જોઈ શકાય છે, અને ઘટાડે આમાં બાઇંગનો વ્યૂ રાખવો જોઈએ જ્યાં સુધી આખું સ્ટ્રક્ચર ડિસ્ટર્બ નથી થતું ત્યાં સુધી. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. એક્શન કેસ્ટ્રોલ ઇન્ડિયામાં આજે જોવા મળી રહ્યું છે. માર્કેટ સેટલ થઈ ગયા. મિડ કેપ લાલ નિશાનમાં, બેંક નિફ્ટી, સેન્સેક્સ, નિફ્ટી બધા જ લાલ નિશાનમાં છે. એકમાત્ર સ્મોલ કેપ. આ ઓબ્ઝર્વેશન સર તમને યાદ હશે બુધવારના માર્કેટમાં પણ હતું કે સેન્સેક્સની અંદર, માફ કરશો, સ્મોલ કેપની અંદર ખરીદારી હતી, બાકી બધા જ આપણા ઇન્ડાઇસીસ જે છે ફ્રન્ટલાઇન ઇન્ડાઇસીસ તે બધામાં વેચવાલી જોવા મળેલી હતી. અને આજે પણ જુઓ તો સ્મોલ કેપમાં થોડી ખરીદારી. હવે આજની ખરીદારી છે ને નિશ્ચિત સર તેને યર ટુ ડેટના હિસાબે એડજસ્ટમેન્ટ પણ ગણવા પડે, કારણ કે સમગ્ર વર્ષ દરમિયાન મિડ કેપ સ્મોલ કેપે અંડર પરફોર્મ કર્યું છે, એટલે મે બી પોસિબલ છે કે અહીંયા ખરીદારી થઈ રહી હોય અત્યારે. તો સ્મોલ કેપ ઇન્ડેક્સની વાત કરીએ, ઓવરઓલ ડેફિનેટલી ડિસેમ્બરની સ્ટાર્ટિંગમાં આપણને સારું કરેક્શન જોવા મળ્યું, ત્યાંથી એક બાઉન્સ જોવા મળી રહ્યું છે. તો ડેફિનેટલી અત્યારે એક બોટમ ફોર્મેશનના સાઇન્સ જોવા મળી રહ્યા છે ઇન્ડેક્સમાં લોંગર ટાઈમ ફ્રેમમાં. તો આમાં બાય ઇન્ડેક્સની સ્ટ્રેટેજી સાથે મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ માટે હોલ્ડ કરીને જ રાખવું જોઈએ. અપસાઇડ 2026માં અપસાઇડના પોટેન્શિયલ બહુ હાઈ લાગી રહ્યો છે સ્મોલ કેપ મિડ કેપ્સમાં, તો ડેફિનેટલી હોલ્ડ કરવા જોઈએ સ્મોલ કેપ સ્ટોક્સને. ઓકે, સો આ થઈ ગયા મિડ કેપ સ્મોલ કેપની પરિસ્થિતિ. સેક્ટર વાઇઝ જોઈએ તો સેટલમેન્ટમાં મેટલ સારું ચાલી રહ્યું છે અત્યારે દિવસની શરૂઆતમાં, ડિફેન્સ ચાલી રહ્યું છે, મીડિયા, CPSE થોડા ચાલી રહ્યા છે, અને સામે પક્ષે વેચવાલીમાં રિયલ એસ્ટેટમાં થોડું દબાણ છે. પ્રાઇવેટ બેન્ક્સ, બેંક નિફ્ટી આજે યાદ રાખો વીકલી ક્લોઝ આપણને મળી રહ્યા છે. સેક્ટર સ્પેસિફિક કંઈ બહુ એક્સ્ટ્રાઓર્ડિનરી નથી, પણ હા મેટલ ચાલી રહ્યું છે. શ્યામ સર એક્સટેન્સિવ ચર્ચા કરેલી છે આપણે નિફ્ટી મેટલની, બસ હવે અહીંયા સમજવાનું એ જ રહેશે કે 2026માં પણ શું આપણે મેટલ્સમાં તેજી યથાવત જોઈશું, એટલે નિફ્ટી મેટલના
BELના આગળના વર્ષ માટેના ચાર્ટ્સને થોડું ડિસ્કસ આપણે અહીંયાથી કંઈ ખાસ કરી લઈએ, અને મને સ્ટોક પણ તમને કોઈ 2026 માટે પસંદ હોય તો એ પણ સમજાવો સર. નિફ્ટી મેટલમાં યશજી જે રીતે વાત કરીશ, ઇન્ડેક્સ જે રીતે મૂવ કરી રહ્યો છે અને આખી જે રીતે એની પેટર્ન બની રહી છે, એ પેટર્નનું અગર કમ્પ્લીશનની વાત કરીએ તો અત્યારથી અગર હું કહીશ તો કદાચ બહુ મોટી વાત થઈ જશે, પણ આખા ઇન્ડેક્સની અગર વાત કરું તો અહીંયાથી મને ઇન્ડેક્સ 12,400 થી લઈને 12,500 વાળી રેન્જમાં જતો જોવા મળે છે. અત્યારે ઇન્ડેક્સ ટ્રેડ કરી રહ્યો છે ઓલમોસ્ટ 10,800 ની આસપાસ. એટલે ઇન્ડેક્સમાં આ લેવલની આસપાસથી પણ વાત કરીએ તો ઇન્ડેક્સ સ્પેસિફિક પણ 16 થી 17% મૂવ બાકી છે. એટલે ચાર્ટ ઉપર જ્યાં સુધી પેટર્ન ડિસ્ટર્બ નથી થતી, આખા સેક્ટર વાઇઝનું કોઈ સિનેરિયો ડિસ્ટર્બ નથી થતો, ત્યાં સુધી આમાં દરેક ઉછાળે આપણે વ્યૂ પોઝિટિવ જ રાખવો જોઈએ. અને ઉછાળા પછી જે કરેક્શન આવે, આમાં હવે ખરીદેલો વ્યૂ આપણે કરેક્શન ઉપર રાખીશું, કેમ કે ઓલરેડી નીચેથી સેક્ટર ઘણું મૂવ કરી ગયું છે અને ઉપરની તરફ 100% જગ્યા છે. પણ જેમ જેમ નવી મૂવ આવે અને નવી મૂવનું કરેક્શન આવે તો એ કરેક્શન ઉપર આપણે બાય ઓન ડીપ વાળો અપ્રોચ રાખીને, જે આપણે સ્ટોક સ્પેસિફિક ઘણી બધી વખત ડિસ્કસ કરેલા છે, આપણે હિન્દુસ્તાન ઝિંક ડિસ્કસ કર્યું છે, નાલ્કો ડિસ્કસ કરેલા છે, હિન્દાલ્કો ડિસ્કસ કરેલા છે, બધા સ્ટોક સારા લાગી રહ્યા છે. પણ હવે આપણો એપ્રોચ જે છે બાય ઓન ડીપ રહેશે. માર્કેટમાં થોડું ઘણું કરેક્શન આવે અથવા તો પછી સેક્ટર વાઇઝ થોડું ઘણું ડીપ મળે, આપણે એ રીતે એમાં ધીરે ધીરે કરીને બાઇંગ કરીશું. બાકી ઓવરઓલ વ્યૂ સારો દેખાઈ રહ્યો છે સ્ટોક ઇન્ડેક્સનો. બિલકુલ, તો આ સંકેતો છે કે જેને ધ્યાન પર અહીંયાથી રાખવાના રહેશે. અને શ્યામ સર, આ સાથે સમય કહ્યું છે રજા લેવાનો. શ્યામ સર, આપણે જેટલી ચર્ચા કરી તે માટે આપના તરફથી સ્ટાન્ડર્ડ ડિસ્ક્લોઝર્સ. આજે આપણે જે પણ ઇન્ડેક્સ અને સ્ટોક્સમાં ડિસ્કસ કર્યું એમાં મારી પોતાની કોઈ પર્સનલ પોઝિશન નથી, અમારા ક્લાયન્ટને સજેસ્ટ કરેલા હોઈ શકે છે. શોમાં બોલાવવા બદલ ખૂબ ખૂબ આભાર. શ્યામ સર, ખૂબ ખૂબ આભાર સમય ફાળવવા માટે અને અમારા સાથે જોડાવા માટે થઈને. માર્કેટ્સ ઓપનિંગ માટે તૈયાર થઈ રહ્યા છે અને ઓપનિંગ પહેલાં અત્યારે તમે જુઓ તો સ્ટોક્સ 2, 3, 4 હાઇલાઇટ થઈ રહ્યા છે, તે બધા પર આપણે જે કરીશું. પણ સેક્ટર વાઇઝ જે છે તે ડિફેન્સ અને મેટલ 2 પર ફોકસ બની રહ્યું છે. ડિફેન્સ પર એટલા માટે કારણ કે આજે અમુક સમાચારો છે અને એ સમાચારો પ્રમાણે ફરી એકવાર નવું પ્રોક્યોરમેન્ટ કરવા માટે તમને મંજૂરી મળતી જોવા મળી શકે છે. તો આ સમાચારોના ભાગ સ્વરૂપે ડિફેન્સ સ્ટોક્સમાં તેજી છે. BEL આજે નિફ્ટીના ટોપ ગેઇનર તરીકે અત્યારે સામે આવી રહ્યો છે 0.5% આસપાસની મજબૂતી સાથે. આ સિવાય કોલ ઇન્ડિયા પેટર્ન રહી છે આ સમગ્ર અઠવાડિયા દરમિયાન. તમે જોયું હોય તો કોલ ઇન્ડિયાની અંદર સારી ખરીદદારી આવેલી છે. આજે પણ 400 ને ઉપર જ સરસ મજબૂતી સાથે શરૂઆત કરવા જઈ રહ્યો છે કોલ ઇન્ડિયા. આ સિવાય અદાણી પોર્ટ, નેસ્લે, અદાણી એન્ટરપ્રાઇઝની અંદર તમને મજબૂતી જોવા મળી રહી છે. વેચવાલીમાં જુઓ તમે એટર્નલ 1% આસપાસની વેચવાલી, ટાટા કન્ઝ્યુમર 0.5%ની વેચવાલી, HCL ટેક, વિપ્રો, HDFC લાઇફ આ બધામાં વેચવાલીનો સંકેત બની રહ્યો છે. BEL સાથે ચર્ચાની શરૂઆત કરીએ અને ડિફેન્સની થોડી વાત કરી લઈએ. નવા પ્રોક્યોરમેન્ટ માટેની મંજૂરી અહીંયાથી ખાસ મળી રહી છે. નિશ્ચિત સર, કઈ રીતે જોઈએ નિફ્ટીના ટોપ ગેઇનર BELને અને ડિફેન્સ એઝ અ સેક્ટર તમને કેવું લાગે છે? કારણ કે બજેટ તરફ જઈ રહ્યા છીએ, ઓલરેડી ઘણી બધી નવી ખરીદદારી માટે જે છે તે ખાસ ડિફેન્સ કાઉન્સિલ તરફથી મંજૂરી મળી ચૂકી છે અને વધુ નવા પ્રોક્યોરમેન્ટ માટેના આજે અમુક સમાચારો અમારી હેડલાઇનમાં પણ અમે ચર્ચા કરી હતી આ સમાચારની. સર, તો ઓવરઓલ ડિફેન્સ સેક્ટરની વાત કરીએ તો ડેફિનેટલી બજેટની અંદર સ્ટ્રોંગ આપણને ઓર્ડર બુક જોવા મળશે, ગવર્મેન્ટના તરફથી સ્ટ્રોંગ પ્રોક્યોરમેન્ટ જોવા મળશે. તો HAL છે, BEL છે, ઓવરઓલ ડિફેન્સ સ્ટોક્સ લોંગ ટર્મ તો મીડિયમ ટર્મ માટે હોલ્ડ કરી શકાય છે. આપણને લોઅર સાઇડમાં સારું બોટમ ફોર્મેશન ઓવરઓલ ડિફેન્સ સ્ટોક્સમાં જોવા મળી રહ્યું છે અને એનાથી સ્ટ્રોંગ અપસાઇડ જોવા મળી. તો ડેફિનેટલી મીડિયમ ટર્મ તો લોંગ ટર્મ માટે ડિફેન્સ સ્ટોક્સને હોલ્ડ કરી રાખવું જોઈએ. BELની પણ વાત કરીએ તો અરાઉન્ડ સ્ટ્રોંગ આપણને લોઅર લેવલથી રિકવરી જોવા મળી રહી છે. 200 ડેઝ મૂવિંગ એવરેજના આસપાસથી આગળ ડબલ બોટમ બનાવીને સ્ટોકમાં રિકવરી જોવા મળી રહી છે. તો ડેફિનેટલી BELને હોલ્ડ કરી શકાય છે. ટાર્ગેટ રેશિયો 410 થી લઈને 415નો, સ્ટોપ લોસ રેશિયો 319. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ BEL માટે જોવા મળી રહ્યું છે કે જેને તમે ધ્યાન પર રાખો. આ સિવાય ઇન્ડસઇન્ડ બેંક આજે સમાચારોમાં છે. બેઝિકલી સમાચાર એ છે કે અહીંયાથી કંપની જે છે તે પોતાના SEIOના ગણતરીથી જોડાયેલી બાબતો માટેની તપાસ યથાવત છે. એમના અકાઉન્ટ સંબંધિત જે કંઈ પણ ઓડિટ બેઝિકલી કહેવાય, એ ઓડિટમાં થોડા મુસીબતોના સમાચાર હતા. તો તે બાદ ઇન્ડસઇન્ડ બેંક અત્યારે 0.5%ના ઘટાડે ખુલી રહ્યો છે. 841 પર ઓપનિંગ થવા જઈ રહી છે. ઇન્ડસઇન્ડ બેંક સર, કઈ રીતે જુઓ છો? વર્ષ 2025 આમ જોવા જાઓ તો સારું રહ્યું નથી. ઘણા બધા આક્ષેપો લાગ્યા બેંક્સ પર, ઘણું બધું તેમણે સ્પષ્ટતા કરવાની કોશિશ કરી. કેવું લાગે સર 2026 માટે અક્યુમ્યુલેટ કરવા જેવો છે ઇન્ડસઇન્ડ બેંક? વાત કરીએ તો ડેફિનેટલી 2025માં આપણને નેગેટિવની વધારે જોવા મળ્યું છે.
બુક્સમાં ઇરેગ્યુલેટરીઝ કહો યા ઓડિટર્સની ક્વેશ્ચનિંગ કહો, ડેફિનેટલી નેગેટિવ સંકેતો જોવા મળે છે સ્ટોક્સમાં. ઇન્ડસઇન્ડ બેંકની પણ વાત કરીએ તો અત્યારે એક લોઅર લોઝ અને લોઅર હાઈઝ બની રહ્યો છે ચાર્ટ્સમાં, તો ડેફિનેટલી અત્યારે અવોઇડ કરવાની સલાહ રહેશે. 200 ડેઝ મૂવિંગ એવરેજના નીચે ટ્રેડ કરી રહ્યું છે. એવરી મંથ એક ન્યૂ લો પણ બની રહ્યો છે સ્ટોકમાં, તો ડેફિનેટલી અત્યારે ઇન્ડસઇન્ડ બેંકમાં અવોઇડ કરવાની સલાહ રહેશે 2026માં પણ. ઓકે, તો આ થઈ ગયો ઇન્ડસઇન્ડ બેંક તમારા માટે સમાચારોના બેઝિસ પર આ ધ્યાન પર રાખીશું. પણ આવો આગળ વધીએ. જે રીતે અમુક સમાચારો છે ઓબ્વિયસલી નવી મુંબઈ એરપોર્ટ માટેના, એટલે અદાણી એન્ટરપ્રાઇઝ અત્યારે ખાસ ફોકસમાં જરૂર છે. પણ હવે ભારતીય માર્કેટ્સ ચલો ઓપનિંગ માટે તૈયાર છે. ગિફ્ટ નિફ્ટી તો 60 પોઈન્ટ કહેતું હતું, પણ એટલો ઘટાડો નથી, 20 પોઈન્ટ આસપાસનો ઘટાડો છે. તો શું આજે આપણી ફોર્માલિટી જે રહી ગઈ હતી બુધવારે કે પછી મંગળવારના કારોબારમાં, શું આજે તમે રેકોર્ડ હાઈને અટેમ્પ્ટ કરશો કે કેમ, તે સવાલ છે કે જેને આપણે અહીંયાથી ખાસ સમજવાની થોડી ક્ષણોમાં કોશિશ કરીશું. માર્કેટ્સ ઓપન થવા જઈ રહ્યા છે 26,120, 121 આસપાસની ઓપનિંગ તમારી થઈ ચૂકી છે. 26,118ના ટિક લો બન્યા છે, નવા બની ગયા જો આપણે વાત કરીએ છીએ, અને ઉપર 26,144. યાદ રાખો 26,200 ઉપર કંઈક અવરોધ છે, જેને કારણે 2 દિવસથી ત્યાંથી કોઈક રિજેક્શન આવી રહ્યું છે. અત્યારે પણ તમે જુઓ 26,100 શરૂઆતમાં તોડી દીધું આપણે. હવે જોઈએ આગળ પરિસ્થિતિ કેવી બને છે. સેન્સેક્સ પર નજર કરો. સેન્સેક્સમાં પણ તમારો ઓપનનો લેવલ જે છે તે તમારો લો બન્યો છે. સેન્સેક્સ નિફ્ટી કરતાં કંઈક વિપરીત દિશામાં જઈ રહ્યો છે, અને ઉપર આપણે 85,378ના હાઈ બનતા જોયા છે. બેંક નિફ્ટી પર નજર કરો. બેંક નિફ્ટીમાં 59,180થી 59,072ની રેન્જ બની. યાદ રાખો કે બુધવારે બહુ મોટું રિજેક્શન 59,500થી કંઈક આવ્યું હતું, અને આપણે ઓપન ઇન્ટરેસ્ટમાં જોયું પણ હતા કે કોલ રાઇટર્સના બિલ્ટઅપ વધારે છે. મંથલી એક્સપાયરીની તૈયારીઓ ચાલી રહી છે બેંક નિફ્ટી માટે. યાદ રાખો જો 59,000 તોડીશું તો ફર્ધર સેલિંગના ચાન્સીસ બનશે. મિડ કેપ સ્મોલ કેપ પર નજર કરી લો. મિડ કેપ લાલ નિશાનમાં અત્યારે ફિલહાલ મામૂલી વેચવાલી. સ્મોલ કેપમાં જે ખરીદદારી હતી તે વેચવાલીમાં પરિણમી છે, તો આ પણ એક પ્રોબ્લેમ અત્યારે ફિલહાલ જે છે તે સામે આવતો જોવા મળી રહ્યો છે. અત્યારે ફિલહાલ કોન્ફિડન્સની કમી માર્કેટમાં દિવસની શરૂઆતમાં જોવા મળી રહી છે, અને હવે ગિફ્ટ નિફ્ટી પ્રમાણેની જે ઓપનિંગ છે તે ઓલમોસ્ટ તમને મળી ચૂકી છે. એટલે દિવસની શરૂઆત એકંદરે ઘટાડા સાથે આપણે કરી છે, અને હવે 26,100ને પ્રોટેક્ટ કરવા માટેની કોશિશ નિફ્ટી કરી રહ્યો છે. યાદ રાખો મંથલી એક્સપાયરીમાં છો તમે, રોલઓવર એક્ટિવિટીઝ ચાલી રહી છે, કેશમાં એફઆઈએસ વેચી રહ્યા છે, તો ફ્યુચર્સ ખરીદી રહ્યા છે. આ બધા જ એડજસ્ટમેન્ટને વચ્ચે માર્કેટ જે છે તે રેન્જમાં રહ્યા છે. શું આજે પણ માર્કેટ્સ રેન્જમાં રહેશે? સો ફાર તો એવું લાગી રહ્યું છે. વોલ્ટિલિટી ઇન્ડેક્સ પર તમે નજર કરો એક વખત. વોલ્ટિલિટી ઇન્ડેક્સ તમારું જે છે 9.02ના લો બનાવ્યા છે. યાદ રાખો બુધવારે 8.88ના ઓલ ટાઈમ લો બનાવેલા હતા તમે વોલ્ટિલિટી ઇન્ડેક્સમાં. થોડા સ્પાઇક્સ જરૂર આવી રહ્યા છે તળિયેથી વોલ્ટિલિટી ઇન્ડેક્સમાં, તો આ પણ આ એક પરિસ્થિતિ ધ્યાન પર રાખવાની રહેશે. માર્કેટ પણ વધે છે, વિક્સ પણ વધે છે, અત્યારે તો એવી જ પરિસ્થિતિ છે, તેના પર નજર રાખીશું. આવો જરા સેક્ટર સ્પેસિફિક. બહુ જ સરસ ખરીદારી ડિફેન્સમાં ઓલરેડી જે આપણે ચર્ચા કરી હતી. સમાચારો છે 1% આસપાસની તેજી પહોંચી ચૂકી છે. સરકારી કંપનીઓમાં જબરદસ્ત ખરીદારી ચાલી રહી છે. CPSE, PSE સારી ખરીદારી તમને ત્યાં જોવા મળી રહી છે. મેટલ્સની અંદર જુઓ તમે 5% આસપાસની ખરીદારી છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, કોમોડિટીઝમાં થોડું એક્શન બની રહ્યું છે. પછી આવો વેચવાલીમાં. મીડિયામાં ખાસી એવી વેચવાલી જોવા મળી રહી છે. યાદ રાખો કે પાછલા અઠવાડિયાથી 8 અઠવાડિયા સુધીમાં PVRને કારણે મીડિયા શેર્સ બધા ચાલ્યા બહુ હતા. ફાઇનલી થોડું પ્રોફિટ બુકિંગની 0.5% આસપાસની વેચવાલી. રિયલ એસ્ટેટ અગેન જો આ કન્સોલિડેશન કે પ્રોબ્લેમેટિક ઝોન જે ગણવું એ ગણો, પણ અત્યારે ફિલહાલ કંઈક તો અટકી રહ્યું છે અહીંયા, એટલે આ પરિસ્થિતિ પર નજર રાખીશું. 0.5% આસપાસની વેચવાલી રિયલ એસ્ટેટમાં મળી રહી છે. PSU બેંક્સ મામૂલી વેચવાલી છે, બહુ કંઈ ખાસ નથી, પણ બસ આ જ છે. ઓવરઓલ ઘટાડામાં બહુ લિમિટેડ સેક્ટર્સ છે કે જેમાં સિગ્નિફિકન્ટ વેચવાલી હોય, બાકી મોસ્ટલી ખરીદારી વધારે થઈ રહી છે. સરકારી કંપનીઓ પર ફોકસ કેવું છે નિશિત સર, તમારું પહેલાં તો એ સમજાવો. અને મને એ સમજવું છે કે જ્યારે સરકારી કંપનીઓ, હવે બજેટનો સમય છે, થીમ છે, તો સરકારી કંપનીઓ અત્યારે ફિલહાલ થોડું એક્શનમાં જરૂર આવી રહી છે. આવી પરિસ્થિતિમાં શું ઓબ્ઝર્વેશન્સ તમારા અહીંયાથી ખાસ બની રહ્યા છે સર? તો ઓવરઓલ સરકારી કંપનીઓની વાત કરીએ તો ડેફિનેટલી લાસ્ટ 1 યરમાં આપણને સારું એવું કરેક્શન જોવા મળી રહ્યું હતું. લાસ્ટ સપ્ટેમ્બર 2024થી જે ટોપ બની ગયું ઓવરઓલ PSU સ્ટોક્સમાં, ત્યારથી એક કરેક્શન જ જોવા મળ્યું છે. ત્યારથી ઓલમોસ્ટ 30-40% સ્ટોક્સ હજી પણ ડાઉન જ છે. તો ઓવરઓલ અત્યારે ફ્રેશ વ્યૂની વાત કરીએ તો ડેફિનેટલી
સેક્ટર્સમાં સેક્ટર સ્પેસિફિક ફોકસ લેવું જોઈએ. એમાંથી એક PSU બેંક્સનું જે છે સેક્ટર એ સ્ટ્રોંગ લાગી રહ્યું છે. ડેફિનેટલી PSU બેંકમાં ઇન્ડેક્સમાં પણ ઓલ ટાઈમ હાઈના લેવલ્સ આપણને જોવા મળ્યા છે. તો ડેફિનેટલી PSU બેંક્સને હોલ્ડ કરીને રાખવા જોઈએ. એમાં SBI છે, બેંક ઓફ બરોડા છે, કેનેરા બેંક છે, એ ડેફિનેટલી ટોપ 3 પિક્સ રહેશે PSU બેંક્સમાંથી. તો PSU બેંક્સમાં ડેફિનેટલી આપણને મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મમાં એક સારા અપસાઇડ આપણને જોવા મળી શકે છે. તો PSU બેંક્સમાં ફોકસ રાખીને લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. સર, ઓલા તમે પસંદ કર્યો હતો, જબરદસ્ત મજબૂતી સાથે ઓપન થયો છે. રિવિઝિટ કરી લઈએ સર એકવાર. તમે જે રીતે કમેન્ટ્રી આપી હતી, ઓલામાં સારી મજબૂતી સાથેની ઓપનિંગ થઈ છે. ટાર્ગેટ કોઈ રિવાઇઝ કરવાના છે? સો બેસિકલી 37 to 38 આપણે ટાર્ગેટ્સ સજેસ્ટ કરે તો ડેફિનેટલી 38 સુધીનો ટાર્ગેટ માટે હોલ્ડ કરી શકાય છે ઓલા ઇલેક્ટ્રિકને. ઓકે, ડેફિનેટલી. સો ઓલા ઇલેક્ટ્રિક આપણે અહીંયાથી ડિસ્કસ કરી રહ્યા હતા એ પ્રમાણે સારી મજબૂતી સાથે ખુલ્યો છે. અત્યારે ફિલહાલ ₹37.25 કંઈક હાઈ બન્યા છે આજે. તો આ એક સેટઅપ તમે ધ્યાન પર રાખો. દિવસની શરૂઆત સારી થઈ છે. પછી મેટલ સ્ટોક્સ ધ્યાન પર આવી રહ્યા છે. હિન્દુસ્તાન કોપર 3.5% આસપાસની મજબૂતી સાથે આજે દિવસની શરૂઆત અહીંયા થઈ છે. એટલે નિફ્ટી મેટલ ઓલરેડી આપણે જે ચર્ચા કરી હતી, હિન્દુસ્તાન કોપર તમે જુઓ તો 3.5% આસપાસની મજબૂતી અહીંયા દિવસની શરૂઆતમાં જોવા મળી રહી છે. સર, કોમોડિટીના અમારા જે એક્સપર્ટ્સ આવે છે ને નિશિત સર, તેઓ એમ કહેતા હોય છે કે જે સિલ્વર છે એ હવે નવું ગોલ્ડ છે. સિલ્વર ઇઝ ધ ન્યૂ ગોલ્ડ એન્ડ કોપર ઇઝ ધ ન્યૂ સિલ્વર. અને એ જ થઈ રહ્યું છે સર. હિન્દુસ્તાન કોપર તમે જુઓ 457ના હાઈ બની ગયા છે. તો ડેફિનેટલી કોપરની વાત કરીએ તો એક સ્ટ્રોંગ અપસાઇડમાં જ આપણને જી જી સર થઈ રહ્યું છે સ્ટોક. સો ડેફિનેટલી એક સ્ટ્રોંગ અપસાઇડમાં હિન્દુસ્તાન કોપર ટ્રેડ કરી રહ્યું છે. મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ માટે પણ ઓવરઓલ સિલ્વરની વાત કરી રહીએ તો ડેફિનેટલી સ્ટ્રોંગ સાઇડમાં છે. કોપરની પણ વાત કરીએ તો ડેફિનેટલી ઓવરઓલ મેટલ ઇન્ક્રીઝ થઈ રહ્યા છે. તો ડેફિનેટલી હોલ્ડ કરીને જ રહેવું જોઈએ કોપરમાં. અને અરાઉન્ડ ટાર્ગેટની વાત કરીએ તો 460ના લક્ષ્ય આપણને આવનારા દિવસોમાં કોપરમાં જોવા મળી શકે છે. ઓકે, તો આ થઈ ગઈ હિન્દુસ્તાન કોપરની વાત કે જેને પણ ધ્યાન પર રાખીશું. સર, સાથે હવે એક વખત નજર કરો તમે ઘટનારા શેર્સ પર ફોકસ કરીએ, કેમ કે જુઓ દબાણ પણ છે, જેમાં સૌથી પહેલાં IEX જોવા મળી રહ્યો છે. નિશિત સર, IEX સાથે શું થઈ શું રહ્યું છે થોડું સમજીએ. બિકોઝ વર્ષ 2025 આમ જોવા જાઓ તો અગેન થોડું પ્રોબ્લેમેટિક રહ્યું છે અને વારંવાર માર્કેટના કપલિંગ ડીકપલિંગને લઈને સમાચારો આવ્યા, જેને કારણે પણ અત્યારે એવી શક્યતાઓ નથી બની કે આ સ્ટોકમાં તેજી આવે. પણ એ પોતાના સેક્ટરમાં એકમાત્ર લિસ્ટેડ પ્લેયર છે. આપણા પાસે એનર્જી એક્સચેન્જમાં બહુ લિમિટેડ ઓપ્શન્સ છે અને આ એક બહુ મોટો પ્લેયર છે. તમને લાગે છે કે લોંગ ટર્મ આઉટલુકના હિસાબે આ બહુ સરસ જગ્યા બની ચૂકી છે? આજે તો ઘટાડો છે IEXની અંદર, પણ બાયોડિપ્સનો સેટઅપ શું તમે જોઈ રહ્યા છો અહીંયા? સો IEXની વાત કરીએ તો ડેફિનેટલી ગવર્મેન્ટના સાઇડથી નેગેટિવ ન્યૂઝ આપણને કંપનીમાં જોવા મળી રહ્યા છે. રેવન્યુ પર હિટ થવાના ચાન્સીસ છે. મોનોપોલી જે બિઝનેસ છે એને ગવર્મેન્ટ ડિમોનેટાઇઝ કરવા માંગી રહી છે. નવા પ્લેયર્સને એન્ટ્રી કરવા માંગી રહી છે. એટલે રૂલ્સમાં ચેન્જીસ આવી રહ્યા છે. એના લીધે ન્યૂઝ ફ્લો કન્ટિન્યુઅસ રહે છે આખા 2025માં. અને સાઇડવેઝ ટુ બેરિશ વ્યૂ આપણને આ કાઉન્ટરમાં જોવા મળ્યું છે આખા વર્ષ. તો ડેફિનેટલી અત્યારે પણ સ્ટોક 200 ડેઝના મૂવિંગ એવરેજના નીચે ટ્રેડ કરી રહ્યું છે. અરાઉન્ડ ઓલ ટાઈમ લોના આસપાસ, ઓલમોસ્ટ 2-3 વર્ષના લોના આસપાસ ટ્રેડ કરી રહ્યું છે. તો ડેફિનેટલી આને અવોઇડ જ કરવો જોઈએ. જ્યાં સુધી એક ફ્રેશ અપસાઇડ આપણને ના જોવા મળે 150 લેવલના ઉપર, ત્યાં સુધી અવોઇડ જ કરવો જોઈએ. 150ના ઉપર આપણે એક ફ્રેશ બાય કરી શકીએ છીએ. ત્યાં આગળ એક ફ્રેશ વ્યૂ લઈ શકાય. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. જો રાખીએ IEX બેઝિકલી પ્રોફિટ બુકિંગમાં છે. સર, આજે એટર્નલ અને સાથે સાથે સ્વિગી આ બંનેમાં વેચવાલીના સંકેત જોવા મળી રહ્યા છે. સ્વિગી તમે જોશો અત્યારે ફિલહાલ કંઈક 2%થી વધુની વેચવાલી જોવા મળી રહી છે. એટર્નલમાં પણ થોડું દબાણ છે. બેઝિકલી મુદ્દો અહીંયા એ બની રહ્યો છે 25 થી 31 જે મેઇન પીક કહેવાય ને કે ઓર્ડર્સ માટેનો સમય, તે અત્યારે ફિલહાલ ત્યાં સ્ટ્રાઇક ચાલી રહી છે એમના વર્કર્સની. હવે જો એમની સ્ટ્રાઇક હશે તો પ્રોપર સમય પર ફૂડ ડિલિવરી થશે નહીં અને આવી પરિસ્થિતિમાં દબાણ સ્ટોકમાં જોવા મળી રહ્યું છે. કંઈક એમની માગ વગેરે છે જેને કારણે સ્ટ્રાઇક છે. એટર્નલ, ઝોમેટો બંનેને કઈ રીતે જુઓ છો સર? થોડા બ્રોડબેઝ આઉટલુકથી પણ વિચારીએ તો શું તમને એવું લાગે છે કે આ સ્ટ્રાઇકની કોઈ અસર મટીરિયલ અસર સ્ટોક પર આવતી જોવા મળી શકે? સો ઓવરઓલ જે ક્વિક કોમર્સ સ્પેસની વાત કરીએ તો ડેફિનેટલી મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ માટે એક સ્ટ્રોંગ
પોઝિટિવ આઉટલુક છે. ડેફિનેટલી આપણને નિફ્ટી 50માં સૌથી હાઈએસ્ટ રેવન્યુ ગ્રોથ અગર લાસ્ટ એન્યુઅલ યરમાં કોઈ આપ્યું તો ઇન્ટરનલે આપ્યું છે. અરાઉન્ડ 70% યર ઓન યર સેલ્સ ગ્રોથ આપણને ઝોમેટોમાં જોવા મળી હતી. તો ડેફિનેટલી ક્વિક કોમર્સ સ્પેસને અવોઇડ ના કરવું જોઈએ, પોર્ટફોલિયોમાં ડેફિનેટલી હોલ્ડ કરીને રાખવું જોઈએ. અત્યારે શોર્ટ ટર્મમાં જે નેગેટિવ ન્યૂઝ છે ડિલિવરી બોયઝની સ્ટ્રાઇકના લીધે એક કરેક્શન જોવા મળી રહ્યું છે. તો મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ માટે આ એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી રહી શકે છે. શોર્ટ ટર્મ નેગેટિવ ન્યૂઝને આપણને એક ઓપોર્ચ્યુનિટીના તરીકે યુઝ કરવું જોઈએ અને પોર્ટફોલિયોમાં સ્ટોકને એડ કરવું જોઈએ. ઓવરઓલ સ્વિગીની પણ વાત કરીએ તો ડેફિનેટલી હમણાં રિસન્ટલી રિલીઝ થયું છે અને ઝોમેટોના કમ્પેરમાં અત્યારે વેલ્યુએશન સ્વિગીના લોઅર જોવા મળી રહ્યા છે. સ્વિગી ઇન્સ્ટામાર્ટની પણ વાત કરીએ તો જે સ્ટ્રોંગ ઇનનું સેગમેન્ટ છે એ ગ્રોથ કરી રહ્યું છે. તો ડેફિનેટલી સ્વિગીમાં પણ એક લોંગ ટર્મ માટે પોઝિશન બિલ્ડ કરી શકાય છે અને પોર્ટફોલિયોમાં એડ કરી શકાય છે. નજર રાખીશું. ડિફેન્સ બહુ સરસ ખરીદારી થઈ રહી છે, 1.5% ઉપર નીકળી ગયા આપણે. અમેઝિંગ એક્શન અત્યારે ફિલહાલ ડિફેન્સ સ્ટોક્સની અંદર જોવા મળી રહ્યું છે. બધા જ ડિફેન્સ રિલેટેડ કાઉન્ટર્સની અંદર સારી એક્શન જુઓ. મઝગાંવ ડોક 2% આસપાસની તેજી છે. પછી રેલવે સ્ટોક સારા ચાલી રહ્યા છે. ડિફેન્સમાંથી તમે જુઓ તો ગાર્ડન રિચ્યુ બિલ્ડર્સ 2% આસપાસની તેજી તમને અહીંયા જોવા મળી રહી છે. કોચિન શિપયાર્ડ તમે જુઓ પણ 2% આસપાસની તેજી જોવા મળી રહી છે. BEL BEML આ બધાની વાત આપણે ખાસ ઓલરેડી કરેલી જ છે પહેલાં, કે જેમાં પણ સારું તેજી તરફી એક્શન જોવા મળી રહ્યું છે. તો આ થઈ ગયા તમારા સ્ટોક્સ કે જેને ખાસ તમારે ધ્યાન પર રાખવાના રહે. ડિફેન્સની ઓલરેડી આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ, તો આ પરિસ્થિતિ પર નજર રહેશે. પણ આવો આગળ વધીએ અને હવે ખાસ અત્યારે ફિલહાલ બ્રોકરેજ હાઉસીસ દ્વારા કયા કયા સ્ટોક્સ છે તેના પર આપણે થોડી ક્ષણોમાં ચર્ચા કરીશું. મીનવાઇલ અત્યારે એક સ્ટોક મારે ડિસ્કસ કરવો છે રેલવેમાંથી, તે અહીંયાથી રહેશે RVNL. સારી તેજી તરફનું એક્શન છે. બજેટ રિલેટેડ ઘણું બધું એક્શન જે છે તે અહીંથી બની રહ્યું છે. નિશ્ચિત સર, બજેટ પહેલાંની રેલવે સ્ટોક્સની થીમ એક્ટિવેટેડ છે, પાર્ટિસિપેટ કરીએ કે નહીં? સો રેલવે સ્ટોક્સની ડેફિનેટલી આપણને બજેટ પહેલાં એક સ્ટ્રોંગ અપસાઇડ જોવા મળી રહ્યા છે અને લોઅર લેવલ્સથી રિકવરી જોવા મળી રહી છે. તો ડેફિનેટલી હોલ્ડ કરવું જોઈએ. અરાઉન્ડ મિડ જાન્યુઆરીથી લઈને ફેબ્રુઆરી સુધી રેલવે સ્ટોક્સને હોલ્ડ કરી શકાય છે. મીડિયમ ટર્મનો વ્યૂ લઈએ તો ડેફિનેટલી એક અપસાઇડ આપણને રિકવરીમાં જોવા મળી શકે છે લોઅર લેવલ્સથી. અત્યારે RVNLની પણ વાત કરીએ તો સ્ટ્રોંગ અપસાઇડ આપણને ઓલમોસ્ટ 3% અપસાઇડ આપણને જોવા મળી રહી છે. 200 મૂવિંગ એવરેજના અભાવ અત્યારે સસ્ટેન કરી રહ્યું છે. તો ડેફિનેટલી આપણને 360થી લઈને 365ના લેવલ્સ આપણને RVNLમાં જોવા મળી શકે છે. તો ડેફિનેટલી હોલ્ડ કરી શકાય છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ RVNL માટે અને અન્ય સ્ટોક્સ માટે જોવા મળી રહ્યો છે. નજર રાખીશું. આવો આગળ વધીએ. અને વર્ષ 2025 દરમિયાન આપણે જોયું છે કે ડેટા સેન્ટરની થીમ બીકોઝ ઓફ AI બહુ ચાલી. તો આ જે ડેટા સેન્ટરની થીમ છે તેમાં આગળ ફર્ધર શું કયા સ્ટોક્સ છે તે ધ્યાન પર આવી રહ્યા છે, શું એક્શન બની શકે છે, વધુ ચર્ચા કરીએ. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, શું થીમ એક્ટિવેટેડ થઈ છે અરાઉન્ડ ડેટા સેન્ટર? જી બિલકુલ યસ. હવે આપણને ખ્યાલ છે કે ડેટા સેન્ટરની માંગ દિવસે ને દિવસે વધતી જતી હોય છે. તો આજે આપણે સમજીશું કે 2025માં ઓવરઓલ ડેટા સેન્ટરનું કેવું પરફોર્મન્સ રહ્યું અને આવનારા સમયમાં કેવું લક્ષ્યાંક છે ડેટા સેન્ટર, કઈ સિટીને ફાયદો થશે, કયા સ્ટોક છે કે જેને ફાયદો થશે, સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલાં તો આપણે જોશો તો આપણને 2025માં કે જે ડેટા સેન્ટર ભારતમાં જે છે એમણે એક અલગ જ દિશા તેઓથી લીધી છે. ખાસ કરીને જે મોટા કેપેક્સ પ્લાન છે, રિન્યુએબલ એનર્જી પ્લાન છે કે જેમના કારણે ઓવરઓલ ડેટા સેન્ટરમાં સારું પ્રદર્શન જોવા મળ્યું છે. અને હવે 2030 સુધીમાં એમનું કહેવું છે ઓવરઓલ રિપોર્ટ અનુસાર કે આ જે ઝડપ છે એ હજુ પણ આગળ સારું એવું ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. અને ભારતમાં લગભગ 90 કરોડ ઇન્ટરનેટ અને AI યુઝર્સ એઝ ઓફ નાવ આપણને જે જોવા મળી રહ્યા છે એમના આધારે હવે એમનું કહેવું છે કે ગ્રોથ કેપેસિટી જે છે એ 1.6 ગીગાવોટ અત્યારે એઝ ઓફ નાવ આપણને જોવા મળી છે. એટલે કે 1.6 ગીગાવોટની સામે હવે 2030 સુધીમાં 8 ગીગાવોટ કરવાનો અહીંયાથી તેમનો ટાર્ગેટ છે. એટલે તમે જોશો તો ઓલમોસ્ટ 5 ગણો ઇન 4 to 5 years કે એમનો વધારાનો અહીંયાથી લક્ષ્યાંક છે. હવે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તેમાં તમે નજર કરશો તો ડેટા સેન્ટર ઓલરેડી એમનું જામનગરમાં છે, એમાં એમનું બહુ જ મહત્ત્વનું ભૂમિકા છે. કારણ કે અહીંયા તમે જોશો તો કંપની પાસે ડેટા સેન્ટરમાંથી 1 ગીગાવોટ AI ફેસિલિટીનો વિકાસ માટેનો અહીંયાથી ઓલરેડી કંપની માટે પ્લાન છે. એટલે કે 8 ગીગાવોટ જેમાંથી 1 ગીગાવોટ અહીંયાથી રિલાયન્સ પાસે એમનો ઓલરેડી પ્લાન છે. TCS પાસે તમે જોશો તો TCS એ 5 વર્ષમાં 1 થી 1.2 ગીગાવોટનું લક્ષ્ય પર અહીંયાથી હાઈપર વોલ્ટેજ પણ અહીંયાથી તેઓએ જાહેરાત કરી દીધી છે. એટલે તમે જોશો ખાસ કરીને રિલાયન્સ છે, TCS છે, આ જે મેઇન દિગ્ગજ કંપનીઓ છે કે જેમના નામ સૌથી વધારે સામે આવી રહ્યા છે.
સમુદ્રની આપણને ખ્યાલ છે કે સમુદ્રની અંદર જે પણ હવે કેબલ કનેક્ટિવિટીઓ છે જેના કારણે જે મુંબઈ સિટી છે એ મોટાભાગની એમ કહી શકાય કે અડધી ક્ષમતા અહીંયાથી તેઓ ધરાવતા હોય છે, એટલે એમનું પ્રભુત્વ ત્યાં વધારે છે મુંબઈનું ખાસ કરીને. અને ડેટા સેન્ટરમાં હાલ 1.5 બિલિયન આવક આવી રહી છે. અને વિચારો હવે 8 ગીગાવોટ થશે એટલે આવક કેટલી ત્યાંથી આપણને ઇમ્પોર્ટ થતી જોવા મળી શકે છે. એટલા માટે ખાસ કરીને આ બહુ જ એક મહત્ત્વનો મુદ્દો છે. 2030 સુધીમાં $8 બિલિયન આવક થવાની અહીંયાથી સંભાવના એઝ ઓફ નાવ તેઓ જોઈ રહ્યા છે. અને બીજા પણ અન્ય સ્ટોક જેમ કે L&T છે, ક્યુમિન્સ છે, વોલ્ટાસ, પોલીગેપ, આ બધા પણ જે સ્ટોક કે એમના પણ ગ્રોથ થવાની સંભાવના આવનારા દિવસોમાં વધારે છે ડેટા સેન્ટરના કારણે. પરંતુ આવો હવે આપણે જાણીએ કે ઓવરઓલ કઈ ઇન્ડસ્ટ્રીઝનું કેટલું આપણે છે, ખાસ કરીને સ્પેસિફિક આપણે શેર પહેલાં સ્પેસિફિક પહેલાં જોઈ લઈએ કે કઈ શેર સ્પેસિફિક છે આપણને કે જે એક ઇનપુટ વધારે આપણને જોવા મળી શકે છે. તો નેક્સ્ટ આપણે લઈને આવો, એમાં આપણને જોવા મળશે તો સૌથી પહેલું રિલાયન્સ. એમાં તમે જોશો તો $20 બિલિયન કે જેમનું ઓલરેડી ઇન્વેસ્ટમેન્ટ રિલાયન્સે કરેલું છે. એ બાદ તમે જોશો તો AWS એટલે કે એમેઝોન વેબ સર્વિસીસ કે એમના દ્વારા $12.7 બિલિયન અહીંયાથી એમના દ્વારા રોકાણ કરવામાં આવ્યું છે. ત્રીજા નંબરે છે અદાણી કોનેક્સ એટલે કે અહીંયા અદાણી એન્ટરપ્રાઇઝે એ જ કોનેક્સ કરીને કંપની છે, એમની બંનેનું જોઈન્ટ વેન્ચર છે, એટલે બંને ભેગા થઈને ટોટલ $10 બિલિયન અહીંયા એમણે રોકાણ કરેલું છે. એ બાદ આવે છે ગૂગલ કે જેમણે $6 બિલિયન અહીંથી રોકાણ કર્યું છે. અને બાકી અધર્સમાં બાકી બીજી બધી કંપની આવે કે જેમનું ભેગું થઈને ટોટલ $14.3 બિલિયન આપણને રોકાણ જોવા મળે છે. એટલે કે એઝ ઓફ નાવ તમે જોશો તો રિલાયન્સ સૌથી હાઈએસ્ટ ટોપ માળખા ઉપર આપણને જોવા મળે છે. $20 બિલિયન એમનું ડેટા સેન્ટર ઉપર રોકાણ કરેલું છે. હવે વાત કરીએ સિટી વાઇઝ કઈ સિટી છે કે જેમાં સૌથી વધારે મહત્ત્વનું આપણને એ પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. તો સિટીમાં પણ તમે જો નજર કરશો તો આપણને અહીંયાથી જોવા મળશે ખાસ કરીને સૌથી પહેલાં તમે જો મુંબઈ 60% એઝ ઓફ નાવ ડેટા સેન્ટરનું જે છે વપરાશ ત્યાં આપણને જોવા મળ્યું છે. એટલે કે મેઇન આવક તમે જો 60% ત્યાં આપણને જોવા મળી છે. ચેન્નઈ તમે જોશો તો 16%, દિલ્હીમાં 13% અને એ બાદ અધર્સ તમે જોશો બાકી બીજા બધા સિટી કે એમાં આપણને 11% જોવા મળ્યું છે. એટલા માટે સૌથી હાઈએસ્ટ ટોપ સ્થાને હોય તો એ છે મુંબઈ છે. અને આપણે જે શરૂઆતમાં જ વાત કરી કે સમુદ્રની અંદર જે કેબલ કનેક્ટિવિટી થતી હોય છે એટલે મોટાભાગનું જે પ્રભુત્વ હોય છે એ વધારે આપણને હાલ મુંબઈ તરફ વધારે જોવા મળતું હોય છે. હવે મારે વાત કરવી છે સેક્ટર વાઇઝ આવો એક વખત નજર કરી લઈએ કે કયા સેક્ટર છે કે જે ખાસ કરીને ડેટા સેન્ટરમાં આપણને વધારે એટ્રેક્ટિવ જોવા મળી રહ્યા છે. તો સેન્ટર વાઇઝ આપણે જોઈશું કે આઈટી કે ઓલરેડી આપણને ખ્યાલ છે કે જેનું પ્રભુત્વ અહીંયા આપણને વધારે જોવા મળતું હોય છે. એટલે કે આઈટી છે, સાથે સાથે તમે જોશો તો ટેલિકોમ છે, આ બધા જે સેક્ટર છે કે એમાં તમને વધારે પ્રભુત્વ જોવા મળશે. તો તમે નજર કરો આઈટી 55% સૌથી હાઈએસ્ટ આપણને ત્યાં જોવા મળ્યું છે. એ બાદ તમે જોશો તો કન્સ્ટ્રક્શન જેમાં 15% જોવા મળી રહ્યું છે ડેટા સેન્ટરનો ઉપયોગ. કુલિંગ સેક્ટર એટલે જેમાં 12% તમને જોવા મળશે. એટલે એમાં ઓવરઓલ તમે કન્ઝમ્પશન થીમ આવી ગઈ. ઇલેક્ટ્રિકલ તમે જોશો 10% અને બાકી જે અધર સેક્ટર છે એમનું 8% ઉપયોગ ડેટા સેન્ટરનો અહીંયાથી થતો જોવા મળશે. એટલે કે ઓવરઓલ સેક્ટરમાં હાઇલાઇટેડ કોઈ હોય ડેટા સેન્ટરમાં તો આઈટી છે. આઈટીમાં ઓલરેડી આપણે વાત કરી TCSનો પ્લાનિંગ છે. બીજું આપણે વાત કરીએ કે અગર કંપની વાઇઝ જોઈએ તો રિલાયન્સ સૌથી ટોપ સ્થાને છે. સિટી વાઇઝ આપણે જોઈએ તેમાં આપણને મુંબઈ સૌથી આગળ છે. એટલે કે ઓવરઓલ આ બધા જે મુદ્દા છે કે જે ડેટા સેન્ટરમાં એક હાઇલાઇટેડ પોઈન્ટ તરીકે યસ આપણને જોવા મળી રહ્યા છે. ક્લિયરલી ડેટા સેન્ટરની બહુ ઇન્ટરેસ્ટિંગ થીમ જેને સમજ્યા. યોમિક આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો સ્ટોક સ્પેસિફિક તમે અહીંયાથી ખાસ ધ્યાન રાખો. AI રિલેટેડ ડેટા સેન્ટરની ડિમાન્ડ બહુ વધી રહી છે અને ડેટા સેન્ટરની ડિમાન્ડ વધવા પર તમને એનર્જી, રિયલ એસ્ટેટ આ બધા જ સ્ટોક્સ છે કે જેમાં પણ કંઈક એક્શન બનતું જોવા મળી શકે તેમ છે. હા, બસ એક મુદ્દો જે તમે અત્યારે ફિલહાલ જોઈ રહ્યા છો ફરી એકવાર સ્ક્રીન પર આપીશું તમને. હા, આઈટી સારી ખરીદદારી તમને અહીંયા જોવા મળી રહી છે. કન્સ્ટ્રક્શન, કુલિંગ માટેની તમે જુઓ તો ત્યાં એક સારી ખરીદદારી તમને જોવા મળી રહી છે. ઇલેક્ટ્રિકલ ને અધર જે કોમ્પોનન્ટ્સ છે તેની અંદર પણ સારું એવું એક્શન જોવા મળી શકે તેમ છે. ડેટા સેન્ટરની થીમમાં નિશિત સર તમને કોઈ સ્ટોક પસંદ આવે અત્યારે ફિલહાલ? ડેટા સેન્ટર સેક્ટરની વાત કરીએ તો ડેફિનેટલી સનરાઈઝ સેક્ટર છે. ઓવરઓલ લોંગ ટર્મ ટુ મીડિયમ ટર્મ માટે સ્ટ્રોંગ અપસાઇડ આપણને જોવા મળી શકે છે. ઓવરઓલ સેક્ટરમાં ન્યૂ ઓર્ડર્સ પણ મળી શકે છે. નવા સેન્ટર્સ ઓપન થવાના લીધે પણ એક ડેફિનેટલી આપણને સ્ટ્રોંગ અપસાઇડ રેવન્યુમાં પણ જોવા મળશે. તો ડેફિનેટલી રિલાયન્સ એક કાઉન્ટર છે જે એમાં આપણને એક લીડિંગ નામ જોવા મળી રહ્યું છે. તો ડેફિનેટલી રિલાયન્સમાં એક પોઝિટિવ વ્યૂ બની રહ્યો છે. રિલાયન્સ આપણને એક સારા ઇન્વેસ્ટમેન્ટ ડેટા સેન્ટર્સમાં કરી રહ્યું છે. તો એમાં આપણે બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી સાથે મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ માટે રિલાયન્સને હોલ્ડ કરી શકીએ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે.
આવો આગળ વધીએ. હવે સ્ટોક્સ અત્યારે ફિલહાલ કેમ કે જુઓ પહેલી 15 મિનિટથી ઉપરનો સમય નીકળી ગયો છે, સ્ટોક્સનું લિસ્ટ પણ ખાસું એવું પોપ્યુલેટ થતું જોવા મળ્યું, જેમાં અમેઝિંગ તેજી રેલવે સ્ટોક્સમાં છે. RVNL તમે નજર કરો, 4.5% તેજી. આજે છે ને વીકલી ચાર્ટ્સ આપણે ડિસ્કસ કરવા પડશે મને લાગે છે કે 1:30 વાગ્યાના સ્પેશિયલ શોમાં. રીઝન એ છે કે રેલવે સ્ટોક્સે આજે જબરદસ્ત, આજે નહીં આખા અઠવાડિયા દરમિયાન તેજી બતાવી છે. તો વીકલી ચાર્ટ્સ ડિસ્કસ કરીશું 1:30 વાગ્યાના ખાસ શોમાં અમારા. તમે જુઓ RVNL 4.5% તેજી જોવા મળી રહી છે. રેલટેલ 3% ઇન્ટ્રાડે તેજી જોવા મળી રહી છે. પછી તમે જુઓ તીતાગઢ રેલ, જે સ્ટોકના નામમાં રેલ આવે ને ગમે ત્યાંથી, તેની અંદર જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. ઇવન હું વીકલી જુઓ ને જુપિટર વેગન્સ 29% ચાલી ચૂક્યો છે આ અઠવાડિયા દરમિયાન. પછી ઇરકોન છે, RVNL છે, બંને 13% ચાલ્યા છે. તીતાગઢ રેલ અત્યાર સુધીમાં 12% વીકલી ચાલી ચૂક્યો છે. બધા જ કાઉન્ટર્સ જે રેલવેની થીમ છે બહુ જબરદસ્ત કિકિંગ થતી જોવા મળેલી છે, નજર રાખવાની રહેશે. પણ આ બધાને ફિલ્ટર્ડ આઉટ કરું ને તો એક ટ્રાવેલ ટુરિઝમનો સ્ટોક છે લીલા પેલેસીસ હોટેલ. લીલા પેલેસીસ હોટેલ, નિશ્ચિત સર નજર કરો એક વખત ચાર્ટ્સ પર. આજે ઇન્ટ્રાડે 2.5%ની મજબૂતી છે. આમ તો ટ્રાવેલ ટુરિઝમ અત્યારે પીક પર હોય કેમ, અને હજુ પણ રહેશે કારણ કે હવે વેડિંગ સિઝન પાછી ઓપન થવાની છે જાન્યુઆરી ફેબ્રુઆરી. આપણે જાણીએ છીએ કે આગળ ફર્ધર હજુ તો ફોલોઅપ તેને કારણે થઈને પણ આ હોટલ વગેરેના ડિમાન્ડ યથાવત રહેવાના છે. લીલા પેલેસીસ તમને કેવો લાગે સર સ્ટોક? તો ડેફિનેટલી તરફ હોટેલ સિઝન છે, હોલિડે સિઝન છે, પ્લસ ટ્રાવેલિંગની એક સ્ટ્રોંગ અપસાઇડ આપણને જોવા મળી રહી છે. અને લક્ઝરી હોટેલ્સમાં એક સ્ટ્રોંગ આપણને અપસાઇડ જોવા મળી રહ્યું છે ઓક્યુપન્સી રેશિયોઝમાં પણ. તો ડેફિનેટલી મીડિયમ ટર્મથી લોંગ ટર્મ માટે એક સ્ટ્રોંગ કાઉન્ટર લાગી રહ્યું છે. એક સ્ટ્રોંગ ગ્રુપનું બેકિંગ છે, તો ડેફિનેટલી એક બ્રાન્ડ નેમ છે લીલાનો, તો ડેફિનેટલી એ પણ વર્કઆઉટ કરે છે સેક્ટરમાં. અત્યારે સ્ટોકની પણ વાત કરીએ તો અરાઉન્ડ સ્ટ્રોંગ અપસાઇડ આપણને આજના દિવસમાં જોવા મળી રહી છે. 435ના લેવલ અત્યારે આપણને જોવા મળી રહ્યા છે, અરાઉન્ડ 3.5%ની અપસાઇડ જોવા મળી છે. તો ડેફિનેટલી અગર પોઝિશન છે તો હોલ્ડ કરી શકાય છે. તો અગર ટાર્ગેટ ઓફ 440થી લઈને 445ના લેવલ્સ આપણને જોવા મળી શકે છે. તો એક અપસાઇડના વ્યૂ સાથે આમાં હોલ્ડ કરવું જોઈએ. ઓકે, સો એક્શન અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. ધ લીલા પેલેસ હોટેલ નજર રાખીશું. આવો થોડા ઘટનારા શેર્સ પર નજર કરીએ કે જેમાં એક JBM ઓટોમાં પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. નિશ્ચિત સર આ અઠવાડિયે સારો ચાલ્યો છે JBM ઓટો, ત્યારબાદ પ્રોફિટ બુકિંગ અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યું છે. મતલબ આજની જે પ્રોફિટ બુકિંગ છે તેને નેગેટિવિટી તરીકે નહીં, પણ હું સવાલ એ રીતે પૂછી રહ્યો છું કે શું અહીંયા બાય ઓન ડિપ્સનો ઓપોર્ચ્યુનિટી મળી રહી છે કે કેમ? નિશ્ચિત સર ડેફિનેટલી JBM ઓટોમાં આ વીકમાં સ્ટ્રોંગ અપસાઇડ આપણને લોઅર લેવલ્સથી જોવા મળી. અરાઉન્ડ મલ્ટિપલ ટાઈમ્સ જ્યાં આગળ 600ના આસપાસ મલ્ટિપલ ટાઈમ્સ બોટમથી રિકવરી જોવા મળી રહી છે. તો ડેફિનેટલી 200 ડેઝ મૂવિંગ એવરેજથી જ આજે રિજેક્શન જોવા મળી રહ્યું છે. તો એક અવોઇડ કરવાનો જ વ્યૂ રહેશે અત્યારે આમાં. અને એક ફ્રેશ એન્ટ્રી અગર લેવાની ઈચ્છા હોય તો ડેફિનેટલી 200 ડેઝ મૂવિંગ એવરેજના અભાવ જ્યારે સસ્ટેન કરે, જે કે 640થી લઈને 650ના લેવલ છે, તો એના ત્યારબાદ આપણે ફ્રેશ મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ માટે હોલ્ડ કરી શકાય છે સ્ટોકને. ત્યાં સુધી અવોઇડ કરવાની સલાહ છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. અચ્છા, વીકલી લૂઝર્સ પર એક વખત નજર કરી લઈએ. આ અઠવાડિયા દરમિયાન મેજર ક્રેક ડાઉન થયું છે, તેમાં નંબર 1 સ્ટોક્સ નિફ્ટી 500માં આવી રહ્યો છે તે છે કજારિયા સિરેમિક્સ. કજારિયા સિરેમિક્સ વીકલી પર્સન્ટેજ હું તમને બતાવું છું. 7.25% આસપાસની વેચવાલી કજારિયામાં એક અઠવાડિયામાં આપણને જોવા મળેલી છે. સર, સિરેમિક્સ ઇટ્સ અ ડિફરન્ટ કેટેગરી. આપણે જે JBM ઓટોમાં થિયરીની વાત કરી બાય ઓન ડિપ્સની, તે કજારિયામાં કદાચ લાગુ ન પણ પડે, કારણ કે સિરેમિક્સ ઇન જનરલ કોમોડિટીમાં આવે છે અને સાથે સાથે ગમે ત્યારે ગમે તે ન્યૂઝ બેઝ પણ અહીંયા કંઈક થતું હોય. તો શું અહીંયા પણ એ બાય ઓન ડિપ્સની ઓપોર્ચ્યુનિટી લાગુ પડે છે કે તમે અવોઇડનો વ્યૂ આપો છો અત્યારે ફિલહાલ કજારિયા સિરેમિક્સ વીકલી ચાર્ટ્સ પર એક વખત નજર કરો? નિશ્ચિત સર તો કજારિયા સિરેમિક્સની વાત કરીએ તો ડેફિનેટલી લાસ્ટ 3 વર્ષથી 2021થી આપણને એક સાઇડવેઝ ઝોનમાં સ્ટોક ટ્રેડ કરવા જોવા મળી રહ્યું છે. મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મમાં સાઇડવેઝ ઝોનમાં કન્સોલિડેશન થઈ રહ્યું છે. અરાઉન્ડ લોઅર લેવલ્સની વાત કરીએ તો અરાઉન્ડ 800ના લેવલ્સ છે, ત્યાં આગળ મલ્ટિપલ ટાઈમ બોટમ ટ્રાય કરી રહ્યું છે, સપોર્ટ લેવાનું ટ્રાય કરી રહ્યું છે. તો ડેફિનેટલી અત્યારે અવોઇડ કરવાની જ સલાહ રહેશે. હજી આપણને વીકનેસ આમાં જોવા મળી શકે, તો અત્યારે મીડિયમ ટર્મ માટે અવોઇડ કરવાની જ સલાહ રહેશે કજારિયા સિરેમિક્સમાં. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. પણ આવો આગળ વધીએ. આજે ડિફેન્સ સ્ટોક્સ ખરેખર જબરદસ્ત તેજીમાં છે. ડિફેન્સ કાઉન્સિલની આજે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન છે અને આ મિસાઇલ તથા ઇક્વિપમેન્ટ્સ ખરીદી મુદ્દે થઈને વધુ ચર્ચા
અહીંયાથી થઈ શકે છે. એટલા માટે તમને ડિફેન્સ સ્ટોક્સમાં એક્શન જોવા મળી રહ્યું છે. મઝડોક જોઈ લો, ગાર્ડન રીચ બિલ્ડર્સ જોઈ લો, આ બધામાં સારું એક્શન આજના દિવસે તમને આવતું જોવા મળી રહ્યું છે. અને આ સેક્ટોરિયલ ઇન્ડેક્સ અત્યારે નિફ્ટીના ટોપ ગેઇનિંગ સેક્ટોરિયલ ઇન્ડેક્સ તરીકે સામે આવી રહ્યો છે. ઓલરેડી આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ, પણ સ્ટોક્સ બહુ જબરદસ્ત ફાયર્ડ અપ છે, એટલે હું ફરી એક વખત તેને તમારા સ્ક્રીન પર લઈને આવું છું. પણ નેક્સ્ટ સ્ટોક સર આપણે ચર્ચા કરવી જોઈએ તે છે કોલ ઇન્ડિયા. બુધવારે અમે સમાચારો બતાવ્યા હતા કે કોલ ઇન્ડિયાની અંદર 2 નવી જે એન્ટિટીઝ છે તેનું લિસ્ટિંગ થવા માટેની મંજૂરી મળી ચૂકી છે. એટલે બુધવારની ખબર તમને સ્ક્રીન પર બતાવી દઈશું કે જ્યાં કોલ ઇન્ડિયાની તમને એક મેજર એક્શન આવતી જોવા મળેલી હતી. ફોલો અપ બાઇંગ સર અહીંયા જોવા મળી રહ્યું છે સતત અને સતત. શું તમને એવું લાગે છે કે હવે જે 2 એન્ટિટીઝના લિસ્ટિંગને મંજૂરી મળી છે તો એ જ્યાં સુધી નથી થતું ત્યાં સુધી સ્ટોક મોસ્ટલી અપસાઇડમાં જ રહેશે કોલ ઇન્ડિયા? કેમ કે છે પાછું કોમોડિટીમાં, એટલે જો કોમોડિટી રિલેટેડ કંઈ થાય તો પછી પોસિબલ છે કે એ પણ મુદ્દો બની શકે. સર તો કોલ ઇન્ડિયાની વાત કરીએ તો ડેફિનેટલી અરાઉન્ડ 380 આસપાસ મલ્ટિપલ ટાઈમ સપોર્ટ લઈને સ્ટોક રિકવરી કરી રહ્યું છે. અત્યારે 200 ડેઝ મૂવિંગ એવરેજના અભાવ સસ્ટેન કરી રહ્યું છે. પ્રાઇસ વોલ્યુમ એક્શન પણ એક સ્ટ્રોંગ અપસાઇડનું આપણને પોટેન્શિયલ દેખાઈ રહ્યું છે. તો ડેફિનેટલી જે બ્રેકઆઉટ લેવલ જે છે એ કોલ ઇન્ડિયામાં 410નો છે, 410થી લઈને 412નો. ડેફિનેટલી જેવો આ બ્રેકઆઉટ લેવલ થશે, સસ્ટેન થશે, તો એક સ્ટ્રોંગ અપસાઇડ આપણને આવનારા દિવસોમાં કોલ ઇન્ડિયામાં જોવા મળી શકે છે. તો જે ઇમ્પોર્ટન્ટ લેવલ વોચઆઉટ કરવાનું રહેશે 410થી લઈને 412નો રહેશે. એના પર આપણને 430થી લઈને 440ના લેવલ્સ કોલ ઇન્ડિયામાં આપણને ઇઝીલી જોવા મળી શકે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આવો આગળ વધીએ. અન્ય કાઉન્ટર્સ જરા પહેલાં માર્કેટ પર નજર કરી લઈએ. નવા લો બનાવી દીધા છે આપણે 26,093 અત્યારે ફિલહાલ નવા લો બનાવ્યા છે અને ઉપર 26,144. એટલે આમ જોવા જાવ તો પૂરી 70 પોઈન્ટની રેન્જ પણ બની નથી રહી. એકદમ નાની રેન્જમાં કારોબાર અત્યારે થઈ રહ્યો છે. મેઇન પ્રોબ્લેમ બેંક નિફ્ટી સાથે થઈ રહ્યો છે. છેલ્લા થોડા દિવસોથી નિશિત સર તમે ઓબ્ઝર્વ કર્યું હશે કે માર્કેટને સતત અંડર પરફોર્મ કર્યું છે. બુધવારે તો આપણે 56,800 સુધી, માફ કરશો 56,500 સુધી પણ ગયા હતા અને ત્યાંથી પછી 59,500 માફ કરશો, અને ત્યાંથી પછી ફરી એકવાર આપણને વેચવાલી આવતી પણ જોવા મળેલી હતી. તો આવી પરિસ્થિતિમાં શું તમને એવું લાગે છે કે હવે થોડો એક હોલ્ડ બેક કરશે બેન્ક્સ આ સેક્ટર? કારણ કે આપણે બજેટમાં જઈ રહ્યા છીએ તો બજેટની પહેલાં જે બધા સેક્ટરો ચાલે છે એ બધામાં એક્શન છે, પણ બેન્ક્સ, ફાઇનાન્સ, શું તમને એવું લાગે છે કે જાન્યુઆરી મહિનામાં થોડા હજુ પણ લગાડ બની શકે? તો ડેફિનેટલી આપણે અગર ઓવરઓલ બેન્કિંગ સેક્ટરની વાત કરીએ તો જે આપણને લાસ્ટ નવેમ્બરથી લઈને ડિસેમ્બરની સ્ટાર્ટિંગ સુધીમાં જે કરેક્શન જોવા મળ્યું હતું ત્યારે પીએસયુ બેંક્સે આપણને એક સ્ટ્રોંગ અપસાઇડ જોવા મળી હતી, એક સ્ટ્રોંગ રેલી પીએસયુ બેંક્સમાં જોવા મળ્યું હતું. ત્યારે આપણને બેન્કિંગમાં એક સારો એવો સપોર્ટ જોવા મળ્યો હતો. ત્યાંથી એક સાઇડવેઝથી કન્સોલિડેશન ઝોનમાં ઓવરઓલ બેન્કિંગ સેક્ટર ટ્રેડ કરી રહ્યું છે. તો ડેફિનેટલી અત્યારે એક વીકનેસ છે. તો 59,000થી લઈને 59,500નો એક બ્રોડ રેન્જ બની ગઈ છે. ત્યારબાદ જ આમાં અગર 59,500ના અભાવ અગર સસ્ટેન કરે છે ત્યારબાદ જ એક ફ્રેશ આપણને અપસાઇડ જોવા મળી શકે છે, જે 60,000ના લેવલ આપણને જોવા મળી શકે છે. તો બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી રહેવી જોઈએ. કરેક્શન વધારે એક્સપેક્ટેડ નથી, બટ એક સાઇડવેઝથી લઈને પોઝિટિવ વ્યૂ સાથે ઓવરઓલ બેન્કિંગ સેક્ટરને વ્યૂ કરવું જોઈએ. ઓકે, સો એક્શન ભરપૂર અહીંયા રહેતું આપણને જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. પણ આવો આપણી સાથે હવે ચર્ચા માટે જોડાઈ રહ્યા છે ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર. કે સર સ્વાગત. સૌથી પહેલાં ગુડ મોર્નિંગ. અને ભારતીય માર્કેટ્સને જરા સમજી લઈએ એકવાર. એકદમ હોલિડે મૂડમાં છે, જે આપણે છેલ્લે બુધવારે વાત કરી હતી એ જ પ્રમાણે કોઈ ખાસ એવું પરિસ્થિતિ તો ચેન્જ થઈ નથી. તો સર સમજાવો, હવે આ હોલિડે મૂડ યથાવત રાખીશું આપણે? હજુ સોમવાર, મંગળવાર પર શું આવ જ રહેવાનું છે? વેલ ડેફિનેટલી યસ સર. જોવા જઈએ તો આજે હોલિડે મૂડ જે છે એને યથાવત રાખીશું. અને સૌથી પહેલાં આપણા બધા દર્શક મિત્રોને મેરી ક્રિસમસ અને હેપી ક્રિસમસ. નવું વર્ષ આવી રહ્યું છે અને નવું કેલેન્ડર વર્ષ આવી રહ્યું છે. અને દર્શકો મને એટલી જરૂરથી વિનંતી કરીશ કે આજે નવું કેલેન્ડર વર્ષ છે. ઓકે, તમારો જે પોર્ટફોલિયો છે એ નોર્મલી ક્રિસમસનો કલર રેડ હોતો હોય છે, પણ આશા રાખીએ છીએ કે આમાં તમને ગ્રીન કલરનો પોર્ટફોલિયો તમને જોવા મળે. અને રહી માર્કેટની વાત, તો 40 પોઈન્ટ અત્યારે માર્કેટ નીચે છે અને મારું જે મંતવ્ય અત્યારે બની રહ્યો છે થોડોક અત્યારે કન્સર્ન છે, કોશિયસ છે. કેમ કે નિફ્ટી છેલ્લા ઘણા દિવસથી 25,700થી લઈને 26,200ના લેવલની વચ્ચે જ ટ્રેડ કરતી આવી છે. 26,200ની ઉપરના હાઈ જરૂરથી બનાવેલા છે, પણ સસ્ટેન નથી થઈને આજના દિવસમાં અત્યારે આપણને જોવા જઈએ તો એક 26,200થી નીચે 110 પોઈન્ટની મુવમેન્ટમ અત્યારે જોવા મળી રહી છે. મને એવું લાગે છે કે 25,950 સુધીના લેવલ નિફ્ટી આપણને બતાવી શકે છે. 25,950 જો બ્રેક કરે તો 25,700 સુધીના પણ લેવલ
નિફ્ટી આપણને બતાવે એવું લાગી રહ્યું છે. એટલે વ્યૂ અત્યારે ટોટલી સાઇડવેઝનો છે અને ડાઉન સાઇડનો જ અત્યારે હાલ પૂરતો બની રહ્યો છે. કોઈ નવી તેજી કરીને ચાલવાની સલાહ અત્યારે હાલ પૂરતી નથી બની રહી. નવી ખરીદી કરવાની સલાહ અત્યારે પૂરતી નથી, નજર રાખવાની રહેશે. કુનાલ સરના સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન પહેલાં તો જાણી લઈએ એક વખત કે સર કયા કયા કાઉન્ટર્સ પર અત્યારે ફિલહાલ તમે ફોકસ ધરાવી રહ્યા છો આજે? સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશનની વાત કરીએ અને જે મોમેન્ટમ અત્યારે આપણને અમુક સ્ટોક સ્પેસિફિક જોવા મળી રહ્યા છે, જે વ્યૂ અત્યારે આપણને એમાં સૌથી પહેલાં તો હું એક બે અપડેટ આપીશ કે લાસ્ટ ટાઈમ આપણે ટેક્સ રેલની અને રેલવે કાઉન્ટરની વાત કરી હતી યશ, અને જુઓ આજના દિવસમાં ટેક્સ રેલ જોવા જઈએ તો 4% ઉપર છે અને જે ટાર્ગેટ હતો એ ટાર્ગેટ પણ આપણને એચીવ થતો જોવા મળી રહ્યો છે. સો સારી એવી મોમેન્ટમ અત્યારે આપણને બધા કાઉન્ટરમાં આવતા જોવા મળી રહી છે. હવે એક સ્ટોક છે જ્યાં હું અત્યારે ટ્રેડિંગ બેટ લઈને ચાલી રહ્યો છું. સ્ટોકનું નામ છે ઓલા ઇલેક્ટ્રિક. હું અહીંયા આ પર્ટિક્યુલર સ્ટોકના નો ડાઉટ ટોટલી અગેન્સ્ટ છું, કેમ કે જે સ્ટોક જે કંપની પોતાના કસ્ટમરને પ્રોપર સર્વિસ નથી આપી શકતી એ સ્ટોકમાં હંમેશા ઇન્વેસ્ટમેન્ટથી દૂર જવું છે. બટ હા, ટ્રેડિંગ પર્સપેક્ટિવથી હું થોડોક એક બાઉન્સ બેક માટે પ્લે કરીશ. અત્યારે ઓલા ઇલેક્ટ્રિક 36.50 પાસે ટ્રેડ કરે છે. પ્રેઝન્ટ લેવલથી એક વખત ખરીદી કરીને ચાલી શકો છો. લોઅર લેવલ પર જે એસએલ મેન્ટેન કરીને 34 નો રહેશે. ટાર્ગેટની વાત કરીએ તો જે પ્રમાણેની મોમેન્ટમ છે આપણને પહેલો ટાર્ગેટ અહીંયા 38.40 નો આવતા જોવા મળી શકે છે અને એ જો બ્રેક કરે તો 41.50 નો બીજો ટાર્ગેટ પણ અહીંયા આપણને આવતો જોવા મળી શકે. અગેન આપણા દર્શક મિત્રોને એટલી સલાહ છે, ટ્રેડિંગ પર્સપેક્ટિવથી લેવાની સલાહ છે. ઇન્વેસ્ટમેન્ટ માટે આ સ્ટોક બિલકુલ પરફેક્ટ નથી. અને બીજો જે સ્ટોક છે જેમાં એક સારી મોમેન્ટમ આપણને જોવા મળી શકે છે, જે પ્રમાણે અત્યારે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે, સ્ટોકનું નામ છે REC લિમિટેડ. તમે જુઓ એક સારા એવા લેવલ પર આ કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે. આપણા દર્શક મિત્રોને એટલી જરૂરથી સલાહ, એટલે હું ત્યાં સુધી કહીશ કે સમજો કે અમારા તરફથી આ ઇન્વેસ્ટમેન્ટ પીક જ છે 2026 માટે. REC પ્રેઝન્ટ લેવલ પર ખરીદી કરીને ચાલી શકાય. સૌથી પહેલા આપણે એક ટ્રેડિંગ લેવલની વાત કરી લઈએ. 358 ની અરાઉન્ડ ત્યાં કાઉન્ટર ટ્રેડ કરે છે. 346 નો એક એક્સેલ અહીંયા મેન્ટેન કરીને ચાલો. ટાર્ગેટની વાત કરી લઈએ તો ટાર્ગેટ અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો 367 નો પહેલો આપણને આવતો જોવા મળી શકે છે અને એ જો બ્રેક કરે તો એ તમને ઉપલા મથાળે 382 સુધીના પર લેવલ ટ્રેડિંગ પર્સપેક્ટિવથી જોવા મળી શકે. નાવ વાત કરીએ ઇન્વેસ્ટમેન્ટના લેવલ તો આપણા દર્શક મિત્રોને સલાહ છે પ્રેઝન્ટ લેવલ પર REC ખરીદી કરીને ચાલો, કેમ કે અહીંયા તમને ડબલ બોનાન્સા બેનિફિટ મળી શકે છે. પહેલો કાઉન્ટર અત્યારે બોટમ પર ટ્રેડ કરી રહ્યો છે, ઉપલા મથાળેથી સારું કરેક્ટ થયો છે, સારું ડિવિડન્ડ પેઇંગ સ્ટોક પણ છે, તો તમે અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરીને ચાલી શકો છો. આવનારા દિવસોમાં 435 થી લઈને 500 સુધીના પણ લેવલ આ કાઉન્ટર બતાવવા માટે સક્ષમ છે. તો REC ને ટ્રેડિંગ પર્સપેક્ટિવ પ્લસ ઇન્વેસ્ટમેન્ટ પર્સપેક્ટિવ બંને લેવલ પર કન્સિડર કરીને ચાલી શકાય. ક્લિયરલી બહુ મેજર એક્શન અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. પણ આવો આગળ વધીએ. થોડા દિવસ પહેલાં મેં ટ્વીટ કર્યું હતું સોચા સોનું ચાંદી, આ બંને માટે સોચા નહીં થા કે તકદીર યહાં લાએગી. એટલે આટલી સરસ તેજી આવશે તેવા એન્ટિસિપેશન નહોતા, પણ તેજી આવી છે. તો સોના ચાંદીમાં તેજી આવવાનું કારણ છે સેન્ટ્રલ બેન્ક્સની ખરીદી. સમગ્ર વિશ્વભરની જેટલી પણ રિઝર્વ બેન્ક્સ છે, સેન્ટ્રલ બેન્ક્સ છે અલગ અલગ દેશોની, તેઓ સોનામાં સતત નવી ખરીદારી કરી રહ્યા છે. તેના ડેટા પોઈન્ટ્સ પર નજર કરીએ એક વખત મારા સહયોગી અજય પાસેથી. જણાવજો. સોના ચાંદીની આપણે વાત કરીએ, પ્રાઇસ જોઈશું હાઈ પીક પર ચાલી રહ્યા છે. રીઝન છે કે જે ઓવરઓલ જે વૈશ્વિક સેન્ટ્રલ બેન્કો છે તે રિઝર્વ વધારી રહી છે અને સામે જોશો તો ડોલરનો અહીંયા જે હિસ્સો છે અહીંયા ઘટી રહ્યો છે. એ વાત આપણે એના ગ્રાફિક લઈને આવીએ તો વૈશ્વિક જે સેન્ટ્રલ બેન્કો છે એમાં 2020 અને 24ની વચ્ચે જોશો તો જે ડોલરની હિસ્સેદારી છે એ 13% અહીંયા ઘટી છે. એટલે અહીંયા જોશું સોનાનું હવે હિસ્સેદારી અહીંયા વધી રહી છે, ડોલરનો હિસ્સો થોડો ઘટેલો જોવા મળ્યો છે. સાથે સેન્ટ્રલ બેન્ક ઓફ ફોરેન રિઝર્વ્સમાં જોઈશું તો USD ડોલર યુરોનો હિસ્સો એ બી અહીંયાથી ઘટાડી રહી છે. એટલે જે બીજી અન્ય રિઝર્વ બેન્કો છે ત્યાં બી ઓવરઓલ ઘટાડો જોવા મળી રહ્યો છે. અને જે રિઝર્વ બેન્કોમાં વાત કરીએ તો પાઉન્ડ, ચેન અને યુઆન અને અન્ય કરન્સી સાથે સાથે જે સોનું છે એને પણ હિસ્સેદારી અહીંયા વધારવા જઈ રહી છે. જે અન્ય જે બેન્કો છે તેમાં સોનાની બી અહીંયાથી હિસ્સેદારી વધારવા જઈ રહી છે. ફોરેક્સ રિઝર્વમાં જોઈએ તો US ડોલરમાં તો 2000 અને 2009ની આપણે વાત કરીએ તો સોનું છે 5.9% ઘટીને 2020 અને 24માં વાત કરીએ તો આપણને 58.5% થયું હતું. અને ફોરેક્સ રિઝર્વમાં જે બ્રિટિશ પાઉન્ડમાં આપણે વાત કરીએ તો 2000 અને 2009માં 3.6%થી ઘટીને 2020માં જોશો તો 4 આપણને 8% અહીંયા જોવા મળ્યું હતું. એટલે ઓવરઓલ આ એક પોઝિટિવ વસ્તુ છે. અને સેન્ટ્રલ બેન્કોમાં ઓવરઓલ વાત કરીએ તો 2011માં જો સોનાની વાત કરીએ
ટનથી ઓછું રિઝર્વ આપણને સોનામાં હતું. આ વાત થઈ 2010-11ની, પણ હવે અત્યારે જો 2011 અને 15માં જોઈશું તો સોનાનો હિસ્સો અહીંયાથી વધીને 500થી 600 ટન થયો છે. એટલે ડાયરેક્ટ તમે 10 ટનથી ઉછાળો જુઓ તો સીધો 500થી 600 ટન સુધીની અહીંયા જોવા મળ્યો છે. સાથે વાત કરીએ 2018માં તો ત્યાંથી આંકડો વધીને 650 ટન જોવા મળે છે. તમે જો સોનું આપણે દર વર્ષ આપણને ટનમાં અહીંયા વધારો જોવા મળી રહ્યો છે, અને ટનનો આપણે આંકડો જુઓ તો 300થી 400 ટન પ્રતિ વર્ષનું સોનાનું ઇન્વેસ્ટમેન્ટ અહીંયા વધારે જોવા મળી રહ્યું છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં જો વાત કરીએ તો સોનાનો હિસ્સો 1000 ટન અહીંયા ઓવરઓલ જોવા મળી રહ્યો છે. 2022નો આંકડો જોઈએ 1000 સુધીના બી લેવલ આપણને સોનામાં જોવા મળે છે. 1000 ટન ઉપર આંકડો પાર થઈ ગયો છે. એટલે ઓવરઓલ જે રિઝર્વ બેન્કો છે એ ડોલરને નહીં પણ હવે સોનાની અહીંયા પ્રાયોરિટી પહેલાં આપી રહી છે, એટલે ખાસ કરીને ફોકસમાં છે. જ્યારે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ઓવરઓલ ચૂકવણીમાં જોશો તો ડોલરનો જ ઉપયોગ થાય છે. એને એકવાર ડેટા નજર કરીએ તો ચૂકવણીમાં જે ડોલરનો હિસ્સો હતો જે 2010માં 32% હતો, જે વધીને 2024માં 47% થયો છે. એટલે ઓવરઓલ જોશો ડોલરની આપણે જેમ વાત કરી હતી એનો બી હિસ્સો છે. સાથે સાથે જે ગોલ્ડનો હિસ્સો છે હવે ઇન્વેસ્ટમેન્ટ અને પ્રાયોરિટીઝમાં એ બી અહીંયા વધતો જોવા મળ્યો છે. અને જેમ આપણે આંકડાની વાત કરી 2022માં 1000 ટન હતું, જે આપણને 2025માં ઓવરઓલ આપણને 1200થી 1500 ટન સુધીનો ગોલ્ડનું અહીંયા ઓવરઓલ પ્રાયોરિટીઝ જોવા મળી શકે છે. એટલે ખાસ કરીને આ ડેટા હતા, ખાસ કરીને જે અન્ય જે સેન્ટ્રલ બેન્કો જે રિઝર્વ છે અહીંયા સોના પાછળ વધારી રહી છે. એટલે ઓવરઓલ જે સોના જે પ્રાઇસ જે હાઈક થઈ રહી છે ઓવરઓલી આગળ આપણને ફ્યુચરમાં હજી પ્રાઇસ વધતી જોવા મળી શકે છે ગોલ્ડની. યસ, બિલકુલ. તો આ છે સોના ચાંદીના તેજી પાછળના કારણો. આભાર અજય આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. સેન્ટ્રલ બેન્ક્સ બધા જ દેશોની અત્યારે ફિલહાલ ખરીદી કરી રહી છે, અને એક્યુમ્યુલેશન એટલું જલ્દી અટકે તેવું હાલની સ્થિતિને જોતા લાગતું નથી, જેને કારણે તેજી જબરદસ્ત આવી રહી છે. કે સર 2025નું વર્ષ રહ્યું કોમોડિટીનું વર્ષ, અને કોમોડિટીમાં સ્વાભાવિક સોના ચાંદીએ જબરદસ્ત રિટર્ન્સ આપ્યા. 2026 માટે તમે શું એન્ટિસિપેશન્સ? આ જે ડેટા પોઈન્ટ્સ આપણે જોયું કે સેન્ટ્રલ બેન્ક્સ આટલું બધું ખરીદદારી 1000 ટન સોનું જો ખરીદતા હોય તો આ તો કોઈ લિમિટ નથી. અને કદાચ અમુક અહેવાલો અમે થોડા દિવસો પહેલાં એ પણ પ્રસારિત કર્યા હતા કે ચીનની સેન્ટ્રલ બેન્ક વધુ ખરીદવામાં રસ ધરાવે છે હવે, તો હજુ એમની તો ખરીદદારી શરૂ જ થઈ છે કદાચ. સર વેલ, નો ડાઉટ દરેકે દરેક દેશની સેન્ટ્રલ બેંક સોનું ખરીદે અને સોનાનો ભાવ ઉછળે, એમાં બેમત તો કોઈ નથી. બટ સર એક વસ્તુ અહીંયા જોવા જેવી છે કે ગોલ્ડ અને સિલ્વર, તમે જે સોચાની વાત કરો છો એની એક સાયક્લિકલ મોમેન્ટમ હોય છે, 7 વર્ષની સાયક્લિકલ મોમેન્ટમ હોય છે. તમે જોયું હશે કે છેલ્લો તબક્કો હતો જ્યાં 63,000 સુધીના લેવલ ગોલ્ડે બતાવ્યા હતા 2017-18માં, અને એના પછી કન્ટિન્યુઅસ આપણને ફોલ જોવા મળ્યો હતો ને, એ ફોલ 46,000 હતો. ભાઈ 2024 સુધી એ જ 46-50,000 થી લઈને 50,000 60,000 ની વચ્ચે જ આપણને સોનાની મોમેન્ટમ જોવા મળી હતી. અને એ 7 વર્ષનો પીરિયડ જો ખતમ થયો, આપણને ફરીથી એક ઉપરની મોમેન્ટમ જોવા મળી, જ્યાં સોનાએ પોતાની જે મોમેન્ટમ છે, પોતાની જે ચાલ છે ડબલ કરી છે. સેમ ગોઝ વિથ ધ સિલ્વર ઓનલી. સો વ્યૂ અત્યારે આ લેવલ પર ડેફિનેટલી થોડો કરેક્શનનો મળી ગયો છે, કેમ કે 2025માં સારી મોમેન્ટમ આપણને જોવા મળી ગઈ છે. 2018 પ્લસ 7 વર્ષો એડ કરી તો 2025, અને આ 2025માં જે મોમેન્ટમ આવી છે થ્રુ આઉટ યર નથી આવ્યું. આપણને જૂન જુલાઈ પછીની આ મોમેન્ટમ આપણને જોવા મળી છે. ખાસ કરીને અગસ્ટ પછી આપણને આ મોમેન્ટમ જોવા મળી છે, જ્યાં આપણને ક્વિક રિટર્ન આવતા જોવા મળ્યા છે. એટલે 2026 થોડુંક ડાઇસી રહી શકે છે બેઝ ઓન ધી 7 years ઓફ સાયકલ્સ. નાઉ બીજી વસ્તુ એ છે કે અહીંયા તમે પૂરેપૂરું કોરિલેશન જુઓ. નોર્મલી શું હોય છે કે બોન્ડ વધ્યા પછી ઇક્વિટી માર્કેટ વધે, ઇક્વિટી માર્કેટ ભર્યા પછી ગોલ્ડ સિલ્વર વધે. પણ અત્યારે અહીંયા શું થયું છે, ઇક્વિટી માર્કેટમાં ઓલ ટાઈમ હાઈ પર આવીને ઉભા છે, અને ગોલ્ડ એન્ડ સિલ્વર પણ અત્યારે જોવા જઈએ તો ઓલ ટાઈમ હાઈ બનાવી રહ્યા છે. તો આ જે કોરિલેશન છે હજુ સુધી સમજમાં નથી આવી રહ્યું. જ્યાં નેગેટિવ કોરિલેશન હોવું છે ત્યાં અત્યારે પોઝિટિવ કોરિલેશન જોવા મળ્યું છે. તો મારો વ્યૂ અત્યારે પર્ટિક્યુલરલી ગોલ્ડ અને સિલ્વરની નજરે નો ડાઉટ વન વે મોમેન્ટમ જોવા મળી છે. પણ અત્યારે આ લેવલ પર જો પૂછવામાં આવે કે નવી પોઝિશન બનાવી છે કે નથી, તો મારા તરફથી બિલકુલ ના છે. મને એવું લાગે છે કે 2026માં આપણને કરેક્શન જોવા મળશે, અને જો કરેક્શન આવશે અને એમાં જો કોઈ ઉપલા ભાવે ફસાયું છે તો પછી ફરીથી એને 7 વર્ષની સાયકલ માટે વેઇટ કરવું પડશે એ પ્રાઇસ આવતા. ઓકે, તો સોના ચાંદી માટેનો વ્યૂ અહીંયાથી સર તરફથી બની રહ્યો છે, નજર રાખીશું. પણ આવો આગળ વધીએ. નવા ડેઝ લો સતત માર્કેટ્સ બનાવી રહ્યા છે. હવે ફાઇનલી જે રેન્જ ઓપન થઈ રહી છે તેને જોતા
તમે જુઓ તો ડેઝ હાઈ બન્યા હતા 144ના અને 81નો લો, એટલે હવે 60-70 પોઈન્ટ આસપાસની રેન્જ બનતી તમારા માટે જોવા મળી અને દિવસના ન્યૂનતમ સ્તરોને નજીક માર્કેટ્સ આવતા જોવા મળી રહ્યા છે. એસ્પેશિયલી જે સપોર્ટ લેવાની હજુ પણ કોશિશ કરે છે તે છે બેન્ક્સ. પોતાના લોથી હજુ પણ થોડા ઉપર છીએ કમ્પેરેટિવલી. નિફ્ટી લો બનાવે છે, બેંક નિફ્ટી થોડા ઉપર છે અને થોડી ખરીદદારી કદાચ આવતી જે જોવા મળી રહી છે આપણને તે છે મિડ કેપ અને સ્મોલ કેપ. આપણે શરૂઆતમાં વાત કરી જ હતી, અત્યારે થોડી સારી ખરીદદારી અહીંયા આપણને જોવા મળી રહી છે. તો હું સ્મોલ કેપના ટોપ ગેઇનર્સ એક વખત અહીંયાથી ખાસ જોઈ લઉં. ટોપ ગેઇનર્સમાં મને જોવા મળશે પનેશિયા બાયો. પનાશિયા બાયોની અંદર આજે સારી ખરીદદારી જોવા મળી રહી છે. નિશ્ચિત સર એક વખત નજર કરો, પનાશિયા બાયોટેક 408થી 369ની રેન્જ બની છે. 13%ની જબરદસ્ત તેજી સમાચારો આ તે બધાને લઈને જોવા મળી છે. નિશ્ચિત સર. તો પનેશિયા બાયોટેકની વાત કરીએ તો ડેફિનેટલી આજે સ્ટ્રોંગ અપસાઇડ જોવા મળી રહ્યું છે. ઓલમોસ્ટ સ્ટ્રોંગ મોમેન્ટમના સ્ટોક ચાલી રહ્યું છે. ડેફિનેટલી ફ્રેશ એન્ટ્રી માટે સજેશન નહીં દે. અગર પોઝિશન છે તો થોડું ઘણું પ્રોફિટ બુકિંગ પણ કરી શકાય છે અને અત્યારે અવોઇડ કરવાની સલાહ રહેશે ફ્રેશ એન્ટ્રી માટે. ઓકે, વધુ એક સ્મોલ કેપ સ્ટોક મારા ધ્યાન પર આવી રહ્યો છે, KNR કન્સ્ટ્રક્શન. કે સર તમારા પાસે લાવીએ. સારી તેજી આજે 5.5% આસપાસની બજેટની થીમ છે KNR કન્સ્ટ્રક્શન. સર સ્ટોકની વાત કરીએ અત્યારે આ લેવલ પર સ્ટોક 5.5% ઉપર છે, બટ યસ સર વાત કરીએ તો હજી શરૂઆત જોવા જઈએ તો 160ના લેવલથી આપણને જોવા મળી રહી છે, કેમ કે 154ના લેવલનું બ્રેકઆઉટ કાઉન્ટર આપ્યું છે અને જો આપણને બાય કરવાનો મોકો મળ્યો તો 23 ડિસેમ્બરે આ સ્ટોકને આપણે ઓપનિંગ પર 158ના લેવલનું બાય કરી લીધો. અત્યારે તો વન વે રેલી આપણને કાઉન્ટરે બતાવી છે. ઉપરલા મથાળે 186 સુધીના હાઈ પણ બતાવ્યા છે. નવી પોઝિશન બનાવીને ચાલવાની સલાહ નથી. 192થી લઈને 220 સુધીના લેવલ એઝ ટાર્ગેટ આપણા કાઉન્ટર બતાવી શકે છે. નવી પોઝિશન અહીંયા એડ કરીને ચાલવાની સલાહ બિલકુલ નથી. ઓકે, તો આ થઈ ગયો KNR કન્સ્ટ્રક્શન તમારા માટે થઈને કે જેમાં તમને સારું એક્શન જોવા મળી રહ્યું છે. અમુક મિડકેપ સ્ટોક્સ, મિડકેપમાં સારી તેજી જે છે તે માત્ર ને માત્ર રેલવેને કારણે છે. નિશિત સર, આપણે રેલવે ચર્ચા કરી ચૂકીએ છીએ. એક અન્ય BHEL મારે ડિસ્કસ કરવું છે તમારા સાથે. આ પણ બજેટને રિલેટેડ મે બી પોસિબલ છે કે થોડું એક્શન બતાવી રહ્યો હોય. નિશિત સર, BHEL આજનો હાઈ કંઈક 285, 2%ની તેજી છે. તો ડેફિનેટલી BHELમાં પણ એક સ્ટ્રોંગ અપસાઇડ આપણને જોવા મળી રહી છે. લાસ્ટ નવેમ્બર સિરીઝમાં પણ એક સ્ટ્રોંગ અપસાઇડ જોવા મળી. આથી એક કન્સોલિડેશન ઝોનમાં ટ્રેડ કરી રહી છે. એક ઓલમોસ્ટ સ્ટ્રોંગ મોમેન્ટમમાં સ્ટોક ચાલી રહ્યો છે. લોઅર લોઝ અને હાયર હાઈઝ બનાવી રહ્યો છે સ્ટોકમાં. તો ડેફિનેટલી આમાં પોઝિશન બિલ્ડ કરી શકાય છે. ફ્રેશ બ્રેકઆઉટના પણ સાઇન જોવા મળી રહ્યા છે. તો 284ના આસપાસ ફ્રેશ બાય કરી શકાય છે. ટાર્ગેટ રહેશે 290થી લઈને 295નો અને સ્ટોપ લોસ રહેશે આપણો 280. ઓકે, તો આ વ્યૂ આપણને અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. ટાર્ગેટ સ્ટોપ લોસ પણ નજર કરી લીધા છે. આ સાથે જ સમય થયો છે રજા લેવાનો. કે સર, જેટલી આપણે ચર્ચા કરી આપના સ્ટાન્ડર્ડ ડિસ્ક્લોઝર્સ. વેલ, જેટલા પણ સ્ટોકની આજે આપણે ચર્ચા કરી છે, જેટલા પણ સ્ટોક પર આજે આપણે વ્યૂ આપ્યો છે, એમાં પર્સનલ પોઝિશન નથી, ક્લાઇન્ટ વાઇઝ પોઝિશન આ સ્ટોકમાં હોઈ શકે છે. બિલકુલ. નિશિત સર, આપના તરફથી. તો આજે જેટલા પણ સ્ટોક્સ આપણે ડિસ્કસ કર્યા એવા ઇન્ડેક્સમાં વ્યૂ શેર કર્યો એના પર્સનલ કોઈ પોઝિશન નથી. ક્લાયન્ટના પોર્ટફોલિયોમાં પોઝિશન હોઈ શકે છે. શોમાં બોલાવવા માટે તમને ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ નિશિત સર. અને કે સર, ઇમરજન્સીમાં તમે અમારા સાથે જોડાયા છો. થેન્ક યુ સો મચ ફોર એક્સેપ્ટિંગ ધ ઇન્વિટેશન. થેન્ક યુ. તો ભારતીય માર્કેટ્સ આપણે નજર કરી રહ્યા છીએ. બેઝિકલી 26,071 અત્યારે લો બન્યો છે. હવે આજના દિવસે પરિસ્થિતિ કેવી છે દર્શક મિત્રો, કે લો અને હાઈ શું બન્યા, કદાચ તેની વાત કરવાનો કોઈ સેન્સ નથી બનતો. અગેન રીઝન એ જ છે કે તમે રેન્જ તો તમારી 100 પોઈન્ટથી અંડર જ જોઈ રહ્યા છો. 100 પોઈન્ટથી ઉપર પણ તમે જાઓ છો તો 150 પોઈન્ટથી વધુ રેન્જ બનતી નથી. ટકાવારીમાં તમે જોવા જાઓ 150 પોઈન્ટની રેન્જ એટલે તમારું 0.5% આસપાસનું મોમેન્ટમ થયું. હવે 0.5% આસપાસના મોમેન્ટમ માટે એટલી બધી ચર્ચા કરવાનો સેન્સ બનતો નથી. એટલે માર્કેટ્સ બેઝિકલી ફ્લેટ છે, રજાના મૂડમાં છે. એ હકીકત જેટલી જલ્દી તમે સ્વીકારી લેશો એટલું યોગ્ય રહેશે. ઓપ્શન બાયર્સ જે લોકો છે તેમને સ્પષ્ટપણે અત્યારે ફિલહાલ ચેતવણી છે, કોઈ પણ પ્રકારના ટ્રેડ લેવાની જરૂર જ નથી. પૈસા તમે ગુમાવશો જો કોઈ પણ તમે કોલ કે પુટ કોઈ પણ બાજુ વિચારો છો તો. અને ઓપ્શન સેલર્સ માટે ચેતવણી નહીં પણ અત્યારે ફિલહાલ એ જ બની રહી છે કે મજા કરો. અત્યારે ફિલહાલ તમને પૂરેપૂરા પ્રીમિયમ ડીકે મળતા જોવા મળશે. તો આ જ છે ભારતીય માર્કેટ્સની હકીકત. નાની રેન્જમાં પણ સતત પ્રીમિયમમાં ડિસ્કાઉન્ટ તમને થતા જોવા મળી રહ્યા છે. આ સાથે જ ઓપનિંગ કેપિટલમાં દર્શક મિત્રો હાલ બસ આટલું જ. મને યશને આપજો રજા. આગળના અપડેટ્સ માટે આપ સતત જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલ નેટવર્ક સાથે.